नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 345 न्याय तथा राग वच्चे स्वचतुष्टय अपेक्षाए भेद समझावो। न्याय અને રાગ બંને વચ્ચે ભેદ જ્ઞાનની જે દિવાલ છે એ ભેદ જ્ઞાનની દિવાલ એના બળે છે જ્ઞાનીને રાગાદી ભાવોની ઉત્પત્તિના કાળે રાગાદી ભાવોમાં નહીં વ્યાપવા વાળું એવું જે ન્યાયકનું ચૈતન્યપણું ને એકપણું એ એનાથી જુદું એટલે કે રાગના વિકલ્પોથી ન્યારું અનુભવાય છે। એમ સ્વચતુષ્ટયની ચર્ચા કરી દ્રવ્ય અપેક્ષાએ, ક્ષેત્ર અપેક્ષાએ, કાળ અપેક્ષાએ અને ભાવ અપેક્ષાએ। ભગવાન આત્મા અને રાગ આ બંનેના જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જે ચતુષ્ટય છે એટલે કે ન્યાયકનું દ્રવ્ય, ન્યાયકનો ક્ષેત્ર, ન્યાયકનો કાળ અને ન્યાયકનો ભાવ, એ જ રીતે રાગનું દ્રવ્ય, રાગનું ક્ષેત્ર, રાગનો કાળ અને રાગનો ભાવ આ બંને સ્વતંત્ર કેવા પ્રકારે છે અને બંનેની પોતપોતાની કેવી ઉપાદાનગત યોગ્યતા છે। દ્રવ્ય અપેક્ષાએ ન્યાયક, ન્યાયક એ દ્રવ્ય છે અને અહીંયા રાગ જે છે એ રાગને ત્યાં રાગરૂપ દ્રવ્ય કીધું છે પણ એક દ્રવ્યની અપેક્ષા સ્વચતુષ્ટયની વાત ચાલે છે ને એટલે તો એમાં જે આ રાગ જે દ્રવ્ય એટલે કે આમ છે એ એક સમયની વિકારી પર્યાય પણ રાગરૂપ જે દ્રવ્ય છે એ દ્રવ્ય ને અહીંયા પરદ્રવ્ય કહ્યું। પોતાની પર્યાયમાં રાગ થતો હોવા છતાં પણ એને પરદ્રવ્ય કહ્યું છે। પરદ્રવ્ય, પરદ્રવ્યના ગુણો અને પરદ્રવ્યના ગુણોની પર્યાયો અને પોતાના આત્મામાં ઉત્પન્ન થતી એવી પર્યાયો કે જેમાં પરનું નિમિત્ત પણ છે। એટલે જેને પરની અપેક્ષા છે એ મારો સ્વભાવ કેવી રીતે હોય, જેમાં રાગની વાત કરી એમ અક્ષયોક્ષમ જ્ઞાન છે કે રાગ માટે કોઈને કોઈ પરજ્ઞેયની જરૂર છે। એવું ન બને કે જ્યારે તમારી પાસે તમારી સામે
કોઈ સામે પદાર્થ ન હોય અને તમને રાગ થાય કે દ્વેષ થાય, આત્મામાં વિકારી ભાવ ઉત્પન્ન થાય છે, એમાં કોઈને કોઈ પરદ્રવ્ય ત્યાં નિમિત્ત રૂપે હાજર હોય, પણ આત્મામાં જ્યારે વિતરાગતા પ્રગટ થાય છે કે આત્મામાં જે જાણવા રૂપ કાર્ય થાય છે, એ જાણવા રૂપ કાર્યમાં કોઈ પરની જરૂર નથી. એટલા માટે કે જ્યારે કોઈ પરદ્રવ્ય નહીં પણ હોય તો જ્ઞાન પોતે પોતાને જાણશે, પણ કોઈ પરદ્રવ્ય નહીં હોય તો કોઈ પોતાની ઉપર રાગ નહીં થાય, કારણ કે ક્યારેય સ્વના લક્ષ્ય રાગ થતો નથી. સ્વના લક્ષ્ય જો રાગ થાય અને પરના લક્ષ્ય પણ જો રાગ થાય તો વિતરાગતાનો કોઈ ઉપાય જ ન રહ્યો, તો સંસારથી મુક્તિનો કોઈ માર્ગ જ ન રહ્યો. એટલા માટે કહ્યું કે ત્યાં આ જે જ્ઞાન છે એ સ્વભાવ છે, કારણ કે જ્ઞાનના જાણવા રૂપ પરિણમનને કોઈ પર જ્ઞેયની અપેક્ષા નથી, પણ આ રાગાદી વિકારી ભાવરૂપ જે પરિણમન થાય એને પરના નિમિત્તની જરૂર છે. તેથી રાગ તે પ્રભાવ છે અને જ્ઞાન તે સ્વભાવ છે. હવે આ રાગનો જે ભાવ છે એને જે વિભાવ કયો, એવી જ રીતે હવે આ ક્ષયોક્ષમ જ્ઞાન કે જેમ આ જ્ઞાન જે જાણવાનું કાર્ય કરે છે, આ આંખ કે જે જાણવામાં નિમિત્ત બને છે, અને આ સામે રહેલો પદાર્થ કે જેને જાણ્યો છે, એટલે જ્ઞાન જ્યારે આંખ વડે મોટરને જાણે છે તો આ જે જ્ઞાન થયું ભાવેન્દ્રિય, આંખ થઈ દ્રવ્યેન્દ્રિય અને મોટર થઈ ભાવેન્દ્રિયનો વિષય. જ્યારે આ ભાવેન્દ્રિય છે જ્ઞાન, એ જ્ઞાન વ્યક્ત કોના માધ્યમથી થયું? દ્રવ્યેન્દ્રિયના માધ્યમથી, નિમિત્તથી. તો દ્રવ્યેન્દ્રિય જેમાં નિમિત્ત બન્યું, તો દ્રવ્યેન્દ્રિય સ્વ છે કે પર છે? કે પર છે. તો જેના માટે પરની જરૂર પડી આ જ્ઞાન, એટલા માટે ક્ષયોક્ષમ જ્ઞાન આત્માનો સ્વભાવ નથી, કારણ કે જે જ્ઞાનને પરની નિમિત્તની જરૂર પડે એ સ્વભાવ પછી કેમ હોય? એટલે સ્વભાવ જેવી રીતે રાગ નથી, રાગ માટે શત્રુની જરૂર પડે છે, એવી રીતે તે આ ક્ષયોક્ષમ જ્ઞાન માટે ઇન્દ્રિયોને મનની જરૂર પડે છે. એટલા માટે એ પરાધીન છે, અને જે પરાધીનતા જેમાં છે એ સ્વભાવ નથી. એટલા માટે આ ભેદ કે જેવી રીતે રાગ એ આત્માનો સ્વભાવ નથી, એ જ રીતે ક્ષયોક્ષમ જ્ઞાન આત્માનો સ્વભાવ નથી. ન્યાયકથી બંને જુદા, અને ન્યાયકથી જ્યારે આ ક્ષયોક્ષમ જ્ઞાન પણ જુદું, રાગને અને ક્ષયોક્ષમ જ્ઞાનને એક શ્રેણીમાં રાખ્યા છે. અશુભ રાગ ને અશુભ રાગ, બધા રાગ. રાગ માત્ર, કારણ કે રાગ જાણ્યો ને, આત્મામાં રાગની ઉત્પત્તિ થાય એની ખબર પડી ને. હવે એની ખબર કેવી રીતે પડી? આત્મામાં જે રાગ ઉત્પન્ન થયો તમે જાણ્યો, તમને ખબર છે કે અત્યારે ગુસ્સો વધારે આવી રહ્યો છે, હવે ઓછો થયો, એ બધી વાતની ખબર છે. કે ગુસ્સો હવે ઘટી ગયો એ ખબર કેમ પડી? કારણ કે વધેલાની સ્થિતિમાં પણ જ્ઞાન જાણતો હતું કે આની ઇન્ટેન્સિટી, આની અત્યારે માત્રા આવી છે, હવે ક્રોધ ઘટી ગયો. તો જે બેયને જાણ્યા હોય જેને, એ જ નક્કી કર્યું ને કે આ ઘટી ગયો કે વધી ગયો, શું થયું.
તો એ જે જ્ઞાન છે, આ જે જ્ઞાન છે એ જ્ઞાને જાણ્યું કે આ રાગમાં વધઘટ થાય છે, તો એ જે જ્ઞાને કોના નિમિત્તથી જાણ્યું કે રાગમાં વધઘટ થઈ? અત્યારે તો અતિન્દ્રિય જ્ઞાની તો તમે નથી, બરાબર? તો તમને જે ખબર પડી કે પ્રેમનો ભાવ વધ્યો ઘટ્યો, ક્રોધનો ભાવ વધ્યો ઘટ્યો, તો અત્યારે ભાવ મનના માધ્યમથી જાણ્યું. ભાવ મનને પણ સમયસારમાં ભાવેન્દ્રિય કહી છે, એ અલગ કરી નથી બતાવી. એમ ભાવેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય ને ભાવેન્દ્રિયના વિષયો. એટલે આ જે જ્ઞાને મનના માધ્યમથી જાણ્યું કે આ રાગ છે, આ રાગ થયો વધ્યો ઘટ્યો, તો જ્ઞાન તો થયું એ ભાવેન્દ્રિય, અને આ જેના માધ્યમથી જાણ્યું નિમિત્ત મન એ દ્રવ્યેન્દ્રિય, અને આ જે થયું એ ભાવેન્દ્રિયનો વિષય કોણ? આ રાગના ભાવો ને ક્રોધના ભાવો એ ભાવેન્દ્રિયનો વિષય છે. એમાં રાગના ભાવો ને ક્રોધના ભાવો એ ભાવેન્દ્રિયનો વિષય છે. હવે રાગી સ્વરૂપ પોતાનું કોઈ માને એમ, આ તો ઇન્દ્રિય મનને એક સાથે લીધા, અલગ નથી કર્યું. એટલે આપણે એમ કહીએ છીએ ને કે અત્યારે આપણે ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન છે એનો અર્થ એ છે કે પછી મનથી જ્ઞાન નથી, પણ ઇન્દ્રિયમાં એ મનને સમાવી લીધું છે. ઇન્દ્રિય જ્ઞાન ને મન જ્ઞાન ને અલગ નથી કર્યા. અને એના બીજા પણ કારણો છે પાછા, કે કોઈક અપેક્ષાએ ત્યાં મન પણ કહ્યું છે અનુભૂતિના કાળે. એ જે મન કહ્યું છે એ વિચારની અપેક્ષાએ કહ્યું છે, કારણ કે 12મા ગુણસ્થાન સુધી વિચાર તો રહે છે, અને વિચારને મન સાથેનો સંબંધ છે, અને વિચાર ન માનવામાં આવે તો આત્મા જડ થઈ જાય, કારણ કે વિચાર રહિત અવસ્થા તો તે કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે થાય છે. એટલે એ કોઈક અપેક્ષાએ, કોઈક વિવક્ષાથી એને પછી મન પણ કહ્યું છે અનુભૂતિમાં, પણ એ મન હોતું નથી. આ મન હોતું નથી. આત્માવલોકન નામના શાસ્ત્રમાં આ વાત છે. એનું સ્વરૂપ સમજવું પડે. એટલા માટે જો આમાં એને એ રીતસર એમ પકડે ને કે જેવી રીતે આ મોક્ષના પ્રકાશકમાં પણ આના ઉપર ચર્ચા છે. મોક્ષના પ્રકાશકના પાના નંબર 215 ઉપર આ વાત છે. એમાં આ લખ્યું છે કે આ જે જ્ઞાન છે એ જ્ઞાન 12મા ગુણસ્થાન સુધી વિચાર રૂપ છે. છદમસ્તનું જાણવું વિચાર સહિત હોય છે, અને વિચાર જ્યાં છે ત્યાં વિચારમાં મન છે એમ કહીને, અને એટલા માટે ત્યાં એમ કહ્યું કે મન વડે અનુભૂતિ છે. પણ મન ત્યાં નિમિત્ત બન્યું છે ને એને અનુભૂતિ કરાવી છે એમ નથી. ત્યાં આ તો ખાલી જ્ઞાનનું નામ આપવા માટે એને મન કહ્યું. રાગ તો છે જ તે, રાગ તો છે. જેમ રાગ ત્યાં છે ને, રાગની સત્તા ત્યાં છે, એવી રીતે અહીંયા વિચાર પણ છે. અને એક વાત ખાસ છે કે આ જે જ્ઞાન ઉપયોગ છે ને, અત્યારે દીકરો અમેરિકામાં છે અને ત્યાં એક્સિડન્ટ થયો અને અહીંયા માને ખબર પડી. હવે વારંવાર એ માનો જે ઉપયોગ છે એ ત્યાં અમેરિકા જઈ રહ્યો છે, તો ઉપયોગ જે અમેરિકા જઈ રહ્યો છે એ ખેંચીને લઈ જવા વાળું કોણ છે? આ રાગ અને આ મોહ. કારણ કે આમાં એવું પેરેલલી આ બંને વસ્તુ એક સાથે ચાલે કે તમારા પ્રત્યેનો રાગનો ભાવ વધારે તો તમારા પ્રત્યેનો ઉપયોગ પણ ત્યાં ઢળ્યો. અહીંયા રાગ તો ત્યાં ઉપયોગ ઢળ્યો. એટલે જ્યાં જ્યાં પણ રાગ દ્વેષ થાય છે ત્યાં ત્યાં ઉપયોગ, આ ઉપયોગને ખેંચીને લઈ જનારું અત્યારે આ રાગ. આ થોડી વાત સૂક્ષ્મ સમજજો. આ રાગ અને જ્ઞાયકનું સ્વરૂપ કેવું છે, બેની સ્વતંત્ર સત્તા પણ ખ્યાલમાં આવશે,
કે અત્યારે જે આ રાગ જે છે એ રાગ જ્યાં જેમ કે કોઈ પ્રેમીને પ્રેમિકા પ્રત્યે પ્રેમ છે તો નવો પ્રેમ છે તો એટલો રાગ તીવ્ર છે તો ઉપયોગ એનો વારંવાર પ્રેમિકા તરફ જાય છે. એ ચાલતા ફરતા ઉઠતા બેસતા ક્યાંય પણ એનો ઉપયોગ એના જ્ઞાનમાં પ્રેમિકા જણાય છે. કારણ કે જ્યાં રાગ આજે ઉપયોગ અહીંયા ગયો, ઉપયોગ અહીંયા ગયો, ઉપયોગ અહીંયા, તો ઉપયોગનું જે ખેંચાણ થાય છે એ રાગ અને દ્વેષનો પરિણામ એને ખેંચીને આની સાથે લઈ જાય છે અહીંયા. હવે શું થયું કે 12મા ગુણસ્થાનમાં રાગ દ્વેષના ભાવોનો અભાવ થયો, તો જે ઉપયોગ જે છે ઉપયોગને અહીંયા ખેંચીને લઈ જાય, અહીંયા ખેંચીને લઈ જાય, અહીંયા ખેંચીને લઈ જાય, એવો જે આ ભાવ હતો એ ભાવ તો ત્યાં રહ્યો જ નહીં. તો આ જે ઉપયોગ હતો એ હવે ક્યાંય નહીં રહી ગયો, એટલે સ્વભાવમાં સ્થિર થઈ ગયો, ખેંચીને લઈ જવા વાળું ન રહ્યું. અને પેલા બંને પેરેલલ ચાલતા હતા, રાગ પણ હતો અને જ્ઞાન પણ હતું. અને હવે શું થઈ ગયું, હવે એકલું જ્ઞાન રહી ગયું. હવે રાગ ન રહ્યો, હવે એકલું જ્ઞાન રહી ગયું. અને એકલું જ્ઞાન જે રહી ગયું, એકલું એટલે માત્ર ફક્ત કેવળ, એટલા માટે એને કેવળ જ્ઞાન કહ્યું. આ કેવળ જ્ઞાનનો અર્થ આ છે કે અનાદિકાળથી રાગ સાથે જ્ઞાનનું ચાલવું થતું હતું અને હવે રાગ વાળો સાથી ન રહ્યો અને કેવળ જ્ઞાન રહી ગયું, એનું નામ કેવળ જ્ઞાન છે. ઉપયોગ જ્ઞાન છે. ઉપયોગી જ્ઞાન. હજી તમે સમજો, આ ઉપયોગ એટલે જ્ઞાન. પછી એના ક્ષયોક્ષમ કઈ નહીં, જ્ઞાન. કારણ કે ઉપયોગ ને ક્ષયોક્ષમ જ્ઞાન તો કેવળી ભગવાનને જે ઉપયોગ છે પણ ક્ષયોક્ષમ જ્ઞાન નથી. રાગ સાથે જોડાયેલો ઉપયોગ જે છે એ ક્ષયોક્ષમ જ્ઞાન છે. કારણ કે રાગ સાથે જ્યાં સુધી જોડાયેલો છે ત્યાં સુધી કેવળ જ્ઞાન નથી, કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી ક્ષયોક્ષમ જ્ઞાન છે. કારણ કે બે જ જ્ઞાનમાં ભાવ હોય છે, ક્ષયોક્ષમિક ભાવ અને આનો ભાવ બહુ ઊંડો હતો. કેવળ જ્ઞાન ને આપણે એટલું સસ્તું લઈ લીધું, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન. પણ કેવળ જ્ઞાન એટલે શું? પર ગયો કે ફક્ત જ્ઞાન, ફક્ત જ્ઞાન. પણ ફક્ત જ્ઞાનનો ભાવ એ છે કે અનાદિથી રાગ અને દ્વેષ સાથે એ જ્ઞાનનું પ્રવર્તવું થતું હતું અને હવે રાગ આ ખેંચી લઈ જવા વાળો રહ્યો નહીં, ત્યારે ઉપયોગ અહીંયા સ્થિર થઈને રહ્યો. કારણ કે કોણ ખેંચીને લઈ જાય એને? અહીંયા ને રહી ગયો. અને એટલા માટે આજે સ્વરૂપ જ આવું છે. આવું જ્ઞાન જે છે એ જ્ઞાન, આ જ્ઞાન છે એ જ્ઞાન ક્ષયોક્ષમ જ્ઞાનને વિભાવ કયો ને પોતાનો સ્વભાવ ન થયો. કારણ કે એ ક્ષયોક્ષમ જ્ઞાન માટે રાગની જરૂર પડે છે, ખેંચી લઈ જવા વાળો કોઈ તો જોઈએ ને. રાગ પર છે, પર નિમિત્તે જાણ્યો, પર ગયો તો એ સ્વભાવ થઈ ગયો. એટલે આના અંદર છે ને સૂક્ષ્મ વાત છે. એટલા માટે અનુભૂતિના કાળે પણ વિકલ્પ કયા છે ને, એટલે અનુભૂતિના કાળે પણ, કારણ કે જ્યાં એટલા અંશે તો ત્યાં પણ અનુભૂતિના કાળે પણ એ જ્ઞાનની અંદર એ વિકલ્પો પણ છે અનુભૂતિના કાળે. એટલા માટે ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ કહી પણ પૂર્ણ નિર્વિકલ્પ ન કહી. પૂર્ણ નિર્વિકલ્પ કેવળી ભગવાનને કહી. આ ભેદ છે. આંશિક રાગ છે અને એ ત્યાં ભગવાનનું સ્વરૂપ એટલે એક તો કેવળ જ્ઞાન કહ્યું અને જે આનંદ જે છે એ કેવળ જ્ઞાનનો આનંદ નથી, લોકાલોકને જાણવાનો નથી. એટલા ભગવાનની જે પરિભાષા છે ને એની પાછળના કારણો છે. વ્યાખ્યા તમે અનેક વાર સાંભળી કેવી કે જે વિતરાગી અને સર્વજ્ઞ હોય તેને કેવળી છે, તેને સાચા દેવ કહે છે. દેવ કોને કહે છે? ભગવાન કોને કહે કે વિતરાગી ને સર્વજ્ઞ હોય. અને એમ જોયું કે વિતરાગી હોય, સર્વજ્ઞ હોય ને હિતોપદેશી એ સાચા દેવ છે. નાના છોકરાને ભણાવે છે એના આ જે વિતરાગી હોય ને સર્વજ્ઞ હોય ને હિતોપદેશી હોય એનો ભાવ આ છે કે વિતરાગી હોય એ જ સર્વજ્ઞ હોય અને સર્વજ્ઞ હોય એ જ હિતોપદેશી હોય. કારણ કે હિતનો ઉપદેશ આપવા માટે બે વસ્તુ ન હોવી જોઈએ. હિતનો ઉપદેશ આપવા માટે એક
હું ખોટો તમને ઉપદેશ આપું, બે કારણથી ખોટો ઉપદેશ તમને આપી શકું. પહેલી વાત કે તમારા પ્રત્યે કોઈ દ્વેષના ભાવ હોય અથવા તો રાગના ભાવ હોય. જેમ પિતા પોતાના દીકરાને રાગના કારણે ખોટું શીખવાડી દે છે, ઇન્કમ ટેક્સની ચોરી આમ કરવાની આમ કરવાની, તો કઈક રાગ હોય કે દ્વેષ હોય તો ખોટું શીખવાડે. અથવા તો મને પોતાને રાગ દ્વેષ નથી પણ મને જ્ઞાન નતું, મને ખબર જ નથી ને ખોટું શીખવાડી દીધું. અને ભગવાન છે એમનો ભગવાનનો ઉપદેશ હિતનો છે, કારણ કે રાગ ને દ્વેષ નથી એટલે વિતરાગી છે, અને અધૂરું જાણતા નથી કારણ કે સર્વજ્ઞ છે એટલે ભગવાન હિતોપદેશી છે. અહિત થાય એવો ઉપદેશ ત્યાં નથી. ભગવાન છે બે વસ્તુ છે, અહિત થવાનો ઉપદેશ બે કારણોથી આપે. કોઈ એક તો પોતાનામાં રાગ દ્વેષ હોય તો, અથવા તો પોતાનામાં અલ્પજ્ઞતા હોય તો. એટલે આમાં ખાસ વાત એ કઈ કે અધૂરું હજી જાણે છે ને, અને રાગ છે એટલે રાગના કારણે ચંચળતાના કારણે હજી એટલો ઉપયોગ બહારમાં ગયો. એટલા માટે સમયસારમાં કુંદકુંદ આચાર્ય કહે છે કે જો મારી કઈ લખવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા કરજો, અક્ષરની માત્રાની કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. કેવળી ભગવાન સમોસરણમાં નહીં કે કઈ બોલવામાં ભૂલચૂક થઈ ગઈ તો માફ કરજો. આ ભાવ આ છે, કારણ કે ત્યાં પણ હજી એક કશાઈ ચોકડીનો ઉદય બાકી છે ને કુંદકુંદ આચાર્યને, તો આ સંભાવના છે, આ કોઈક અપેક્ષા એ સંભાવના છે. એટલા માટે ઘણા મુનિઓને એવા 6ઠા 7મા ગુણસ્થાનમાં જે શાસ્ત્રો લખાયા એમાં પણ વિવક્ષા ભેદથી તમે વાંચો તો એમ લાગે કે આમાં મતભેદ જ છે, પણ એમાં પણ અપેક્ષા અલગ અલગ હોય છે. અને મતભેદ પણ હોય ને કોઈ, તો મતભેદ હોય તો આશ્ચર્ય ન પામવું, આશ્ચર્ય ન પામવું, કારણ કે એ મતભેદ પણ અપ્રયોજનભૂત પદાર્થ સંબંધી હોય તો હોય. આમાં હજી તમને છે ને સમ્યક દ્રષ્ટિ જીવ ખોટું મિથ્યા દ્રષ્ટિ પાસે ભણવા બેસે, ખોટું ભણે, ખોટું ભણીને ખોટું માની પણ લે, અને શ્રદ્ધામાં માની લે ખોટું, જેવું મિથ્યા દ્રષ્ટિ પાસે ખોટું ભણ્યા તેમ છતાંય સમ્યક દર્શન ન છૂટે. કારણ કે જે કઈ ખોટું ભણ્યા ને ખોટું માન્યું એ બધું અપ્રયોજનભૂત હતું, આત્માની અનુભૂતિથી સંબંધિત નતું. કારણ કે સામાવાળા જીવે કહી દીધું, ભણાવ્યું કે ભાઈ જો નરક 8 છે, અને એમણે ભણ્યા, યાદ કરી લીધું નરક 8 છે, શ્રદ્ધામાં માની લીધું બરાબર નરક 8 છે, પણ અનુભૂતિ કે હું આત્મા છું, મારે નરક સાથે કોઈ સંબંધ નથી, એ વાત ત્યાં છૂટી નથી. એટલા માટે સમ્યક દર્શન છૂટ્યું નથી. આ ભેદ જ્ઞાન, એટલા માટે સમ્યક દર્શન. આવું તમને કહું છું, ક્યાં લખ્યું નહીં પૂછતા પડશે. ગોમણસાર જીવકાંડની ગાથા નંબર 27 માં વાત લખી છે. સમ્યક દર્શન ઉપયોગ ભેદ જ્ઞાનનો છે. હા, એટલા માટે સમજવું પ્રયોજન બુદ્ધમાં મિસ્ટેક ના હોય. એટલા માટે છે કે ક્યારેક અને આવી રીતે કરે કે જ્ઞાનીને જયારે આત્માની અનુભૂતિ થઈ ગઈ તો પછી હજી આ મિથ્યા દ્રષ્ટિ પાસે ભણવાની શું જરૂર પડી? હા, હવે ગુરુજી 8 કયો અને પોતે 7 માન્યું તો અને મિથ્યા લાગશે શ્રદ્ધા, તોય નહીં લાગે, તોય નહીં લાગે. કારણ એ છે કે અપ્રયોજનભૂત ને માને કે ન માને કે ઉલટું માને, અપ્રયોજનભૂતનું અનનેસેસરી, પ્રયોજન નેસેસરી. હવે ડોક્ટર છે, ડોક્ટરને રોટલી બનાવતા આવડે તોય, ન બનાવતા આવડે તોય, બાળેલી બનાવતા આવડે તોય, એને ડોક્ટરની જે પદવી છે એની સાથે કઈ ફરક નથી પડતો. હા, એકાદો ઇન્જેક્શન ઊંધું આપી દીધું તો પછી ડોક્ટરનું સર્ટિફિકેટ બંધ થઈ જશે. એટલે ત્યાં એ પ્રયોજનભૂત થઈ ગયું ડોક્ટરી ફિલ્ડનું, અને બાકી બધું અપ્રયોજનભૂત. अन्य मतलब अपने को पूरा लिस्ट लेना पड़ेगा, प्रयोजनभूत क्या है, प्रयोजनभूत क्या है, सबका प्रयोजनभूत अप्रयोजनभूत अपना अपना है. इसमें भी समझने जैसी बात है, बहुत समझने जैसी बात है. इसमें तो इतना वही सब्जेक्ट है ना, गजपंथा शिविर में लिया है इस बार कि सम्यक दृष्टि की जो अंतर परिणति होती है वह अंतर परिणति सभी सम्यक दृष्टियों की अलग अलग होती है. उसका कारण क्या है? क्योंकि सभी प्रकार के सभी जीवों के कर्मों के उदय जो है और उदय से प्राप्त जो संयोग है वो अलग अलग है. इसलिए वहां पर प्रयोजनभूत अप्रयोजनभूत सबके लिए अलग अलग है.
प्रयोजन। भरत चक्रवर्ती सम्यक दृष्टि है, उनके लिए 6 खंड को जीतने के लिए जाना यह प्रयोजनभूत है। 6 खंड को जीतने जाना यह प्रयोजनभूत है। युद्ध करना यह प्रयोजनभूत है। ये व्यवहार है उनका, ये उनका व्यवहार है, चक्रवर्ती का व्यवहार है। तो उसको व्यवहार क्यों कहा? ये व्यवहार इसलिए कहा क्योंकि व्यवहार छोड़ने योग्य है। तो युद्ध छोड़ने योग्य है कि नहीं है? है, इसलिए वो व्यवहार है। और इसलिए 6ठे गुणस्थान में भावलिंगी मुनि को जैसे 4 हाथ जमीन देखकर चलना, ये सब मुनियों का व्यवहार है। ऐसे ही गृहस्थी में जब तक रहते हैं और ऐसे ही किसी के पास में हाथ फैलाए और पैसे मांगे, ये नहीं, ये दुकान पर जाना उनका व्यवहार है। इसलिए ज्ञानी जो है वो मुंबई में रह के भी, कृपाणु देव की जो बात है ना, तो यहाँ पर ज्ञानी अवस्था में भी वे यहाँ रहकर भी क्यों व्यापार आदि में रहे, उस भूमिका में उनका व्यवहार, ये व्यवहार, और वो जानते हैं, स्वयं जानते हैं। और ये है छोड़ने योग्य, क्योंकि जिसने क्षयोक्षम ज्ञान को भी उपादेय नहीं माना, ये व्यापार आदि को उपादेय कैसे मान सकते हैं? ये बात आपको थोड़ी अच्छी लगी, पैसे थोड़े बचा के रखने चाहिए, कभी हाथ फैलाना नहीं पड़े। अगर वो भी उदय अनुसार आने वाला विकल्प है, जबरदस्ती नहीं लाया जा सकता है कि नहीं। अज्ञानी उसको टारगेट, और उसको तो ऐसे ही उपदेश सुनना अच्छा लगता है, क्योंकि वो ये यदि उपदेश उसको मिला तो उसकी मान्यता पर मोहर लग गई कि गुरु ने भी ये बताया था, गुरु ने भी ऐसा किया था, हमें करवाऊंगा, हमें करोगे। इसलिए तो भी उदय अनुसार होना चाहिए। बिजनेस जिसे करना है तो उसे कृपालु देव याद आते हैं बार बार, उसे गुरुदेव याद नहीं आते कि गुरुदेव ने फिर कुछ नहीं किया था, कहाँ किया कुछ। कि सभी सम्यक दृष्टियों की परिणति अलग अलग होती है। સ્વાધ્યાય ના સમયે વેપાર છોડી દેતા હતા ને વેપારના સમયે સ્વાધ્યાય છોડી દેતા હતા કે નહીં? એ નહીં દેખાણું, નતો છૂટ્યો, નતો છૂટ્યો એ આજ, કારણ કે હાથમાં પુસ્તક હોય તો લોકો માને સ્વાધ્યાય કરવા બેઠા છે। તમે એવી રીતે वेद ज्ञान में स्वयं ज्ञान से पढ़ने निमित्त 2 प्रकार का भेद ज्ञान है। अनुभूति से पहले होने वाला भेद ज्ञान और अनुभूति के बाद में होने वाला भेद ज्ञान। अनुभूति से पहले जो भेद ज्ञान होता है उसे आगम पूर्वक होने वाला भेद ज्ञान कहा है। अनुभूति के बाद में जो भेद ज्ञान होता है उसे अनुभव पूर्वक होने वाला भेद ज्ञान कहा है। ऐसा स्वानुभूति दर्शन ने उसका विशेष स्पष्टीकरण किया है। और समय सार के संवर अधिकार में इसका विवेचन है भेद ज्ञान का। बहुत सरस वर्णन करे છે। આજ સુધી જે જીવ સિદ્ધ થયા છે તે ભેદ વિજ્ઞાનના બળે સિદ્ધ થયા છે, અને આજ સુધી જે સિદ્ધ થયા નથી, સંસારમાં ભટકી રહ્યા છે, અટકી રહ્યા છે ને રખડી રહ્યા છે, એ ભેદ વિજ્ઞાનના અભાવને લીધે અટકી રહ્યા છે। ભેદ જ્ઞાન એટલે આનો ભાવ શું છે કે દરેક સમયે તમે આ જે છે ને
जैसे नींद में भी ये मान्यता में ये है और ज्ञान में ये भेद ज्ञान है कि अपनी तिजोरी में 1 लाख रुपए है और पड़ोसी की तिजोरी में मानो 10 लाख हो, 1 करोड़ भी हो, तो वो 1 लाख इतने मेरे हैं और ये पराये हैं। नींद में भी ये है कि ये मेरी ये पत्नी है, मेरे ये बच्चे हैं और ये सब पराये हैं। तो ऐसे ही ज्ञानी को नींद में भी ये भेद ज्ञान वर्तता है कि मैं आत्मा हूँ और राग पराया है, ये क्षयोक्षम ज्ञान है, ये पर का स्वरूप है, मेरा स्वरूप नहीं है, ये पर रूप है। नींद में भी ये भेद ज्ञान रहता है। अनुभूति के पहले, अनुभूति के बाद में ही ये भेद ज्ञान, क्योंकि ज्ञानी को कहा ना, अनुभूति जब हुई नहीं है तो ज्ञानी किसे कहेंगे। એટલે આજે સર્વજ્ઞ ભગવાનની વાત કહી ને કે વિતરાગી અને સર્વજ્ઞ ભગવાન એ હિતોપદેશી છે। સર્વજ્ઞતામાં આનંદ નથી લેતા, પણ એ સર્વજ્ઞતા જે છે એ કોઈ કારણથી દુઃખને મટાડવાના નિમિત્ત બનવા વાળું છે આ સર્વજ્ઞ। કારણ કે આમાં છે ને એક ચર્ચા છે સમજવા જેવી। એક એ છે કે આત્માનો સ્વભાવ સ્વને જાણવાનો છે કે નહીં અને પરને જાણવાનો છે કે નહીં। તો સ્વભાવ જે છે સ્વભાવથી સુખ પ્રગટ થાય કે ન થાય। તો કેવળી ભગવાન આખા જગતને જાણે છે તો કેટલું સુખ પ્રગટ થતું હશે। કારણ કે સ્વભાવ હોય તો સ્વભાવથી તો સુખ થવું જોઈએ। એટલા માટે કેવળી ભગવાન જગતને જાણતા નથી, જગત જણાય છે એમ કહ્યું। આનો ભાવ ઝળકે છે એમ કહ્યું। કારણ કે આનંદનું કારણ તો જેને જાણે છે એ બને છે, તો એ પોતે આત્મા છે। આ ભેદ આના કારણે પડ્યો છે। એ જે શબ્દ છે શબ્દની પાછળનો ભાવ આ છે। એકત્વ નિશ્ચય કર્યો, પણ એમાં શું છે કે કોઈક અપેક્ષાએ એ નિમિત્ત બનવા વાળું છે। કેમ કે જેવી રીતે પેલા 4 પ્રકારની ઈચ્છા કઈ છે ને, તમને ખબર છે 4 પ્રકારની ઈચ્છા, વિષયની ઈચ્છા, કષાયની ઈચ્છા, પાપના ઉદયથી થતી ઈચ્છા, પુણ્યના ઉદય થતી ઈચ્છા। આ બધી ઈચ્છા છે। વિષયની ઈચ્છા એટલે જાણવાની। અત્યારે જે ઈચ્છા થઈ રહી છે ને કે હું આને જાણું, પછી આને જાણું, તો જયારે એ રસગુલ્લાને જાણું પછી લાવ હું ભજીયાને જાણું, તો આ ખાધું પછી આ બીજાને જાણવાનો જે ભાવ છે ને, અથવા તો લાવને હું જાણું મારા સગા શું કરતા હશે, એકને મિત્રને ફોન કર્યો પછી બીજાને શું કરતા હશે, કે કેવળ જ્ઞાન થઈ ગયા પછી બધું જ જણાય છે। એટલા માટે આને જાણું, આને જાણું, આને જાણું, એવી જે આકુરતા ઉત્પન્ન થઈ હતી એ કારણો નો હવે કે અભાવ થઈ ગયો। એટલા માટે એ અપેક્ષા એ કેવળ જ્ઞાન પ્રગટ થયું એટલે દુઃખ ટળી ગયું, દુઃખના કારણો ટળી ગયા। આખા જગતને જાણવાનો આનંદ કેવળી ભગવાનને શું, જગતને જાણવાનો આનંદ નથી, પણ જગતને નતા જાણતા ત્યાં સુધી જે અંદરમાં જે ઉછાળા ઉઠતા હતા એ જયારે મટ્યા, હવે એની સંભાવના પણ ન રહી કે હવે કઈ એવી ઈચ્છા થાય પેલા આને જાણું, કારણ કે બધું જ જણાઈ રહ્યું છે। એટલે સર્વજ્ઞતાને દુઃખના કારણો ઉત્પન્ન ન થવા માટે એનું કારણ કહ્યું કે જેના કારણે જે પ્રગટ થતા દુઃખના કારણો ઉભા નથી થતા। રાગ નથી તો દુઃખ પણ નથી। રાગ દ્વેષ અજ્ઞાનતા દુઃખના કારણ જે છે ને, રાગ દ્વેષ ને અજ્ઞાનતા। તો રાગ દ્વેષ નો અભાવ થયો તો વિતરાગી થયા, અજ્ઞાન નો અભાવ થયો તો સર્વજ્ઞ થયા। આનો ભાવ આ છે। વિતરાગી થયા, વિતરાગી નો ભાવ શું, આ સ્વરૂપ પણ એવું છે। એટલા માટે કહ્યું કે બીમારીની પરિભાષા હોય, સ્વાસ્થ્યની પરિભાષા ન હોય। તાવ કોને કહેવાય, ડેન્ગ્યુ કોને કહેવાય, ચિકનગુનિયા કોને કહેવાય, એ બધા જે છે એની પરિભાષા હોય।
પણ સ્વસ્થ કોને કહેવાય? એની પરિભાષા ન હોય. એને પરિભાષા કરવી હોય સ્વાસ્થ્યની તો આ રીતે કરાય કે જેને તાવ નથી, શરદી નથી, રોગ નથી. ના આ રોગ નથી, કોઈ રોગ નથી. રોગ નથી, તે સ્વસ્થ છે. પણ સ્વાસ્થ્યની કોઈ પરિભાષા ન હોય એટલે સ્વાસ્થ્યની પરિભાષા માટે પણ રોગને વચ્ચે લાવવો પડ્યો ને, કારણ કે એની પરિભાષા જ ન હોય, એનો તો અનુભવ જ થાય. એવી રીતે જે પરમાત્માનું જે સ્વરૂપ છે ને એ સ્વરૂપનું વર્ણન ન થઈ શકે, એની પરિભાષા ન થઈ શકે. એટલા માટે રાગની પરિભાષા થાય, કોઈનામાં પ્રેમ, કોઈનામાં નફરત, તેનું નામ દ્વેષ. પણ પરમાત્માની પરિભાષા શું? કઈ નહીં. એટલે નાસ્તિથી કહ્યું કે જેમાં રાગ દ્વેષ નથી તે વિતરાગી. પણ વિતરાગીને બતાવવા હોય ભગવાનને તો પણ રાગ દ્વેષ નથી એમ કઈ બતાવવા પડે છે, બાકી બતાવી ન શકાય. એ અનુભવ વાળી સ્થિતિ છે. એટલા માટે નાસ્તિથી ભગવાનની વ્યાખ્યા કહી. આના કારણો જે છે ને, આ શબ્દ વિતરાગી એનો ભાવ આવશે. અને એનું એક કારણ એ છે કે અનાદિથી જીવને પરિચય રાગનો છે, અને એને જો વિતરાગતાનું સ્વરૂપ બતાવવું હશે તો રાગથી જ તે બતાવવું પડશે કે રાગ રહિત જે છે તે વિતરાગ. शुरुआत उधर से हुई है, राग तो मस्त है. शुरुआत उधर से हुई है, तो उसको हाईलाइट નોન ટુ અનનોન. मेन कारण એની સાથે કઈ મતલબ નતો, પણ એને બતાવ્યું પેલા. અનુભવમાં તો એ કઈ નથી, પણ મુખ્ય વાત એ છે આ ઊંધેથી શરૂઆત છે. કોઈને અહીંથી અમેરિકાથી કાગળ આવ્યો અહીંયા, તો અહીંયા આવે છે ત્યારે એમાં લખ્યું છે વ્યક્તિનું નામ, બિલ્ડિંગનું નામ, શહેરનું નામ ને દેશ ભારત. એટલે જે વાંચનાર જે છે ને ટપાલી, એ ઉપરનું નામ નથી વાંચતો કોના નામનો છે કે કઈ કન્ટ્રીનો, ઇન્ડિયા. પછી મહારાષ્ટ્ર, પછી ઇન્ડિયાની ઉપર શું છે એ જોવે છે. એટલે નીચેથી શરૂઆત કરે છે. અને જેમ જેમ પછી એ માનો કે બિલ્ડિંગમાં પહોંચી ગયો, પછી ઇન્ડિયા ને મહારાષ્ટ્ર નથી જોતો, કોના નામ પર તે જ જોવાય. એટલે જેમ જેમ તમે આવી રીતે એ લેવલ થી પાસ થાવ, પછી એ લેવલ તમારા માટે છૂટી ગયું, પછી હવે એની આગળ, હવે આની આગળ. એ રીતે કે અજ્ઞાનીઓ રાગથી પરિચિત છે એટલે નોન ટુ અનનોન. ઇન્ડિયા નોન છે, પછી મહારાષ્ટ્ર નોન છે, તો જે જાણીતું છે એનાથી પહોંચાડી, પછી ક્યાં પહોંચી જાય, પછી જે સમજાણી જ વાત. કે અહીંયા ત્યાંથી તે મુંબઈ આ પહોંચ્યો એરપોર્ટ પર એક આગળ ને ત્યાં જેવી એમ કે હિન્દુસ્તાન બિલ્ડિંગ ક્યાંય ખબર નહીં પડે કોઈ પણ માણસને, પણ અલ્ટમોન રોડ પર એ પહોંચે પછી એને ખબર પડી જશે. અને અલ્ટમોન રોડ ઉપર પહોંચે તો ઘરની ખબર પડશે, પણ તમારી ખબર નહીં પડે. એ પાછું બિલ્ડિંગ પર પહોંચે ત્યારે નામની ખબર પડશે. એટલે ક્રમ છે એનો. અને આ વખત આના પર તમને સમજાવવું જોઈએ કે જ્યાં સુધી એ દશાએ ન પહોંચ્યા હો ત્યાં સુધી તમને એનું આગળનું જાણવા માંગો કેવી રીતે જણાય, અને ત્યાં તમે પહોંચો પછી જણાય વિના ન રહે. तो सत्ता છે આવે તો ખબર પડશે. દશા તો છે જ ને, દશા લાવવા જ નથી, પણ એવી દશા કે જેમાં દશા વગરનો કોઈ જીવ નથી. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને પણ દશા તો છે, એની દશાને દુર્દશા કહી છે. પર્યાય વગરનો કોઈ જીવ ક્યાં છે? દશા એટલે પર્યાય. દશા, અવસ્થા, સ્થિતિ, હાલત, પરિણમન, પર્યાય, કાર્ય, કઈ પણ એને કહો, એ બધી એ એક પ્રકારનું કાર્ય તો થઈ જ રહ્યું છે. આગળ તો વધી
આ સ્વરૂપ છે. એ પેલા તો એ વિતરાગતાનું સ્વરૂપ, એનો ભાવ આ જેમ જેમ દશા નિર્મળ થતી જાય છે, એટલે કે પરિણતિની શુદ્ધિમાં જેમ જેમ વૃદ્ધિ થાય છે, ઉપયોગ આત્મોન્મુખ થતો જાય છે, આત્મસન્મુખ ઉપયોગ થાય છે. એટલે ઉપયોગનું વિષયોમાં ભમવાનું થતું નથી. એ જ કારણ છે કે ચોથા, પાંચમા અને છઠ્ઠા, સાતમા ગુણસ્થાન વર્તી મુનિઓને આ રીતે ત્રણેય અવસ્થામાં, ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં ત્યાં પરિણતિની નિર્મળતા 25%, 50% અને 75% આ સમજવા માટે. 1 કષાય, 2 કષાય ને 3 કષાય. ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં અહીંયા આત્મ સ્વરૂપમાં સ્થિરતા જે છે એ કેટલી છે એના કરતા વધુ અહીંયા છે. બે વસ્તુ છે. એક, એનું ડ્યુરેશન પણ વધતું જાય છે, અને બીજું કે એની વચ્ચેનો ગેપ જે છે એ ઘટતો જાય છે. એટલે કે બે પ્રકારના જે આ જે અનુભૂતિ થતી હતી, તો પેલા 2 કલાકે એકવાર થતી હતી, 2 કલાકે એકવાર અનુભૂતિ થતી હતી, અને 2 મિનિટ માટે થતી હતી. સમજાણી વાત? અને અહીંયા હવે થાય છે કે કલાકે એકવાર થાય છે, કલાકે એકવાર, અને 2 મિનિટ માટે થાય છે. તો અહીંયા જે છે કે માનો અહીંયા 3 મિનિટ માટે થાય છે, પછી ધીરે 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 એની ડ્યુરેશન આમ નજીક નજીકના કાળે થાય છે, અને આત્માની અનુભૂતિનો કાળ વધતો જાય છે. મુનિઓને તો એનાથી પણ અલગ કે અંતર્મુહૂર્તે થાય છે. અને એના પછી તો એ છે કે એ અનુભૂતિ કન્ટિન્યુઅસ ધારા પ્રવાહથી રહી જ છે, 7મા ગુણસ્થાનથી આગળ તો ઉપરના ગુણસ્થાનમાં. એટલે ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં આ અનુભૂતિ, આ ચોથામાં આ રીતે, પાંચમામાં અને છઠ્ઠા, સાતમામાં. અને એમાંય તે હજી એક ખાસ વિશેષતા છે કે છઠ્ઠા, સાતમામાં જે છે એમાંય આચાર્યની પરિણતિ વિશેષ નિર્મળ હોય છે, ઉપાધ્યાયની એનાથી ઓછી નિર્મળ હોય છે, અને સાધુની એનાથી ઓછી નિર્મળ હોય છે. 3 કષાય ચોકડીનો અભાવ, પણ શુદ્ધોપયોગ અને પરિણતિની નિર્મળતાનો કારણે મુખ્ય રૂપે તો આ ભેદ પડ્યા છે આચાર્ય ઉપાધ્યાય સાધુ. એની પાછળ પણ કારણ છે, કારણ કે એ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ જે છે એમાં જેની પરિણતિમાં એટલી નિર્મળતા હોય, જેમની પરિણતિમાં એવી નિર્મળતા હોય, ત્યારે તે આ પદને યોગ્ય થયા હોય, પદને યોગ્ય થયા હોય. એટલે કે આવું પદ સંભાળીને પણ પોતાની જેની પરિણતિ એવી ચંચળ ન થવાની હોય. ઘણી વાર એવી ને, ચલો આ ક્લાસમાં મોનિટર હું કોને બનાવવું, તો એવા વિદ્યાર્થીને બનાવું કે મોનિટર બન્યા પછી અહંકારી ન બની જાય, બીજાને ખોટી રીતે હેરાન ન કરે, એમ કઠોર પરિણામી ન હોય. તો એ રીતે જેમ તો એને મોનિટર બનાવ્યા, તો એના જેવું છે કે જેવી રીતે જેમની પરિણતિ વિશેષ નિર્મળ થઈ હોય છે એ આચાર્ય, પછી અલ્પ પરિણતિની નિર્મળતા એ ઉપાધ્યાય, એનાથી અલ્પે સાધુ. અને એ અપેક્ષાએ ત્યાં ભેદ કહ્યો હતો ને કે જેમ જેમ પરિણતિની નિર્મળતાના બળ પર આ 12ના ચારિત્રનો નિયમ કહ્યો કે સાધુ હોય તો સાધુ માટે એ સ્ત્રીઓથી 7 હાથ સાધુ એ દૂર રહેવું, ઉપાધ્યાય હોય તો 6 હાથ દૂર રહેવું, અને આચાર્ય હોય તો 5 હાથ દૂર રહેવું. આ 5, 6, 7 નો નિયમ છે. કે જેમ જેમ પરિણતિ નિર્મળ થાય છે એમ એમ તો આ 5 હાથની દૂરી પણ એમ ઊંધું કીધું,
5 અને 7 ઊંધું એમ કે ત્યાં જે છે એ 7 હાથ દૂર રહેવું, પછી એ 6 હાથ ને આટલું નજીક પણ આવે તો પણ એ ન ચાલે. એટલે એટલો ત્યાં કંટ્રોલ રહે છે પોતાના ઉપર. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, બરાબર. તો એમાં જે છે કે આટલું આચાર્ય, ઉપાધ્યાય ને સાધુમાં ત્યાં 7 હાથ દૂર હોય, 7 હાથ દૂર હોય આ સાધુ, પછી 5 હાથ 6 હાથ આચાર્ય ઉપાધ્યાય અને 5 હાથનું આચાર્ય. એટલે આટલી જે છે કે આટલા નજીક પણ આવશે તો એવી રીતે ન ચાલે, એટલી અંતરની એવી રીતે સ્થિરતા વધતી જાય છે. પણ એનું મૂળ કારણ આવું કઈ ગણતરી કરવા નથી બેસતા, પણ એ કહેવાનો કે પરિણતિ એટલી નિર્મળ થઈ હોય છે ત્યાં સુધી વાંધો નથી આવે, એ જ રીતે વાંધો નથી આવે. પરિણતિ એટલી નિર્મળ. જાનના બલમાં તે પદવી નથી દે, પરિધિર બલમાં પરિણતિની નિર્મળતા છે. આ તો બધા બહારના એના પછી પરિણામ છે. પરિણતિની નિર્મળતાનું પરિણામ એવું આવે છે કે આ બહારમાં સહજ રૂપે ચારિત્ર પાડે છે. પરિધિર અનુભવ હોય. આમાં મૂળ વસ્તુ એ સમજવાની કે જેટલા અંશે રાગ છે એ રાગ નું જોડાણ ને રાગનું જોર જેટલું ઘટતું જાય છે એટલો ઉપયોગનો બહારમાં ફેલાવ થતો અટકી જાય છે. એટલે ઘણી વાર જો તમને એમ યાદ ન આવતું એ પેલા આમાં ઉપયોગ ચૈતન્ય સ્વભાવમાં જ એવો તન્મય થઈને રહેતો હોય એ અસ્થિની અપેક્ષા એ વાત છે. તમે પહેલા દીકરાનો વિચાર તમને વધારે આવતો હતો, પછી હવે બીજા દીકરાનો વિચાર વધારે આવે છે. ક્યારેક કોઈ દીકરો વધારે લાડકો બની જાય છે, ક્યારેક કોઈ બીજો લાડકો થઈ જાય છે, ક્યારેક કોઈ મારું વધારે ધ્યાન રાખે આ ભોળો છે, આ થોડો આવો છે. એટલે આ જે છે ને આ પરિણામોની ચંચળતા, અને જ્યાં એક અજ્ઞાનીને શું થાય, અજ્ઞાનીને એક નિમિત્તમાં જ્યાં રાગ છે એમાંથી છૂટો પડી પછી બીજામાં રાગ થઈ જાય છે, એમાંથી છૂટો પડી ત્રીજામાં રાગ થાય છે. એટલે અજ્ઞાની એક વિષયમાંથી બીજા વિષયમાં જોડાયો છે. એટલે આ જે રાગ રહ્યો, રાગ ગયો નહીં, રાગ એકમાંથી બીજામાં ટ્રાન્સફર થયો તો ઉપયોગ ક્યાં ગયો, પાછો રાગ ત્યાંથી બીજામાં ટ્રાન્સફર થયો તો ઉપયોગ ક્યાં ગયો. અહીંયા એ કહે છે કે જયારે આત્માના સ્વરૂપનો અનુભવ થયા પછી જયારે અંતર પરિણતિ એટલી નિર્મળ થઈ કે હવે એ રાગનું અનંતાનુબંધી રાગદ્વેષ રહ્યા નહીં, અપ્રત્યાખ્યાનાવાન રાગદ્વેષ રહ્યા નહીં. તો એ જે પ્રત્યાખ્યાનાવાન રાગદ્વેષ રહ્યા નહીં તો એ સહજ રૂપે ઉપયોગનું જે બહાર ખેંચાવું થતું હતું ને એવું સહજ થતું નથી. એટલે ઉપયોગ ભમતો નથી, પછી આ રીતે ભટકતો નથી. इसके लिए वो ड्यूरेशन बढ़ जाता है अंदर की. એટલે આમાં એક જ વસ્તુ છે કે જેવી રીતે તમારો કોઈ હીરાનો હાર હતો ને ખોવાઈ ગયો ને તમને મળતો નથી. હવે મળતો નથી એ તો મેં જમવાની વસ્તુ કેટલી પડેલી છે, એર કન્ડિશન ત્યાં ચાલુ છે, તમે કોઈ પરફ્યુમ છાંટીને આવ્યું હોય તો તમને ખબર નથી પડતી કયું પરફ્યુમ, એવા સરસ મજાના રંગીન કપડા પહેર્યા હોય તો એ તમને ખબર નથી. અને કોઈ કહેતું હોય ચિંતા નહીં કરો મળી જશે તોય તમને પડી નથી કે તમને એટલે મળ્યું ક્યાં, હજી મળ્યું ક્યાં. એટલે ત્યાં અમારો કહેવાનો અર્થ એ છે કે ત્યાં એર કન્ડિશન ચાલુ છે, સ્પર્શન ઇન્દ્રિયનો વિષય છે, ત્યાં પકવાન છે, રસન ઇન્દ્રિયનો વિષય છે, પરફ્યુમ છાંટીને આવે છે, ઘ્રાણ ઇન્દ્રિયનો વિષય છે, રંગીન કપડા પહેરીને આવે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, અને તમને શબ્દો પણ સારા મીઠા મીઠા કહે છે, કર્ણ ઇન્દ્રિયનો વિષય છે, પણ તોય તે મન તો ત્યાં જ લાગેલું છે. એટલે જ્યાં ઉપયોગ જે છે ને ઓટોમેટિક થશે ત્યાં. એવી આત્મ સ્વરૂપની એવી મહિમા આવે છે ત્યારે ઉપયોગ આત્માને
એક પળ માટેની આ સ્પર્શના છે, એક સમયની સ્પર્શના છે. અનુભૂતિ જે છે ને, પણ એ કોતરાઈ ગયું. ટૂંકો કાળો એક સમય તો પકડમાં આવતો નથી, પણ એક સમયની અનુભૂતિ કોતરાઈ ગઈ. આનો ભાવ ખ્યાલમાં આવી ગયો ને. એક સમય અજ્ઞાનીને પકડમાં નથી આવતો, પણ અનુભૂતિ એક સમય માટે થઈ, પકડમાં આવી. એટલે કીધું ને, હા, આગમાં હાથ નાખ્યો ને આમ હાથ નાખ્યો, એક સમયમાં લઈ લીધો. હાથ લાગતા હાથ લઈ લીધો સમજવા માટે છે. બાકી આમાં થોડા ભેદ છે પાછા, અવગ્રહી આવાય ધારણાના. આ આગમાં હાથ નાખ્યો ને હાથ લઈ લીધો, અનુભૂતિ તો એક સમય માટે થઈ, પણ એ રહી ગઈ જીવનભર યાદ કે આગ આવી છે. એટલે જેટલી પળમાં અનુભવ થયો ને એ પળ પકડમાં નથી આવતી, પણ પળમાં થયેલો અનુભવ પકડાઈ જાય છે. એવી રીતે આત્માનો અનુભવ કોતરાઈ જાય છે. એ અનુભવ જેટલા સમય માટે થયો એ સમય પકડમાં નથી આવતો. એટલો સૂક્ષ્મ છે. સમયનું વેલ્યુ પણ નથી. આનું હજી એક સ્વરૂપ એ રીતે સમજો કે કેમેરાથી એક વ્યક્તિનો ફોટો આમ લીધો, તો ફોટો આમ ક્લિક કર્યું, ફોટો આવી ગયો. એ ફોટોગ્રાફમાં જે સામે અંદર આવ્યું છે ને, એ સામેવાળી વ્યક્તિનું એક સમયનું સ્વરૂપ આવ્યું છે, એક જ સમયનું સ્વરૂપ. પણ એ ક્લિક કરતા અંદર કોતરાઈ ગયું. હવે એ વ્યક્તિ દૂર જાય, ગમે ત્યાં જાય, જ્યાં જાવ ફોટો આપણી પાસે આમ રહી છે. એટલે અનુભૂતિ થઈ, છૂટી ગઈ, પણ સમ્યક દ્રષ્ટિને હવે નિરંતર હું આ ક્લિક જેવું છે. એટલે ચોથા ગુણસ્થાનથી સમ્યક દ્રષ્ટિને જે ચોથા ગુણસ્થાનમાં અનુભૂતિ થઈ, આ કેવળ જ્ઞાન પેલાની સમ્યક દ્રષ્ટિ જીવની જે અનુભૂતિ છે મતિશ્રુત જ્ઞાનથી થઈ, ત્યાં ફોટોગ્રાફ જેવી છે, ક્લિક થઈ અને રહી ગઈ. અને કેવળ જ્ઞાનમાં જે અનુભૂતિ થાય છે એ વિડીયો જેવી છે, કન્ટિન્યુઅસ રીલ ચાલે છે, ફોટો અને વિડીયો. સમ્યક દ્રષ્ટિને કેવળી કેવલીની પહેલાના બધા ફોટોગ્રાફર, હા, કેવલીની પહેલા જેટલા બધા છે ફોટોગ્રાફર, કેવલી થાય છે વિડીયોગ્રાફી ચાલુ છે, ત્યાં બધું જ છે. એટલે ફોટોગ્રાફ હોય વિડીયોમાં. હા, ઇનબિલ્ટ છે. ઇનબિલ્ટ છે. કોઈ વધારે પ્રસંગ હોય તો પૈસા વધારે તો ફોટો વિડીયો બે રખાવે. કોઈ પાસે એટલી તાકાત ન હોય તો ખાલી ફોટો રાખ્યા. એટલે જે સમ્યક દ્રષ્ટિ એ શક્તિ નથી પ્રગટી, ખાલી ફોટોથી કામ ચલાવે છે. અજ્ઞાનીને બધું બાકી છે. वेजिटेबल्स में क्या भाव होते हैं, आगे बढ़ते हैं हिंदी હે એ છે. કોઈ પણ વસ્તુ જે છે કાળ વિનાની નથી હોતી. પ્રશ્ન બહુ સરસ પ્રશ્ન છે. એટલા માટે આ પ્રશ્ન સરસ છે કારણ કે એ ટાઈમ અને સ્પેસ ઉપર જે અત્યારે ચાલે છે ને, એ આ ટાઈમ અને સ્પેસ આઈન્સ્ટીન આના પર બહુ શોધખોળ કરી અને એને એક આખું નામ જ આપી દીધું, સ્પેસિયો ટાઈમ. એને અલગ અલગ ન કરીને એક જ કહ્યું કે આ જે છે ને કે સમય જે છે કે કોઈ પણ વસ્તુને હોવા માટે એને ક્ષેત્રની જરૂર પડે કે ક્યાં રહે. વસ્તુ તો છે પણ વસ્તુ જગ્યા ન હોય તો જગ્યા વગર વસ્તુ રહેશે ક્યાં? અને એ ક્યારે અને ક્યારે રહે, ક્યારે રહે આ બહુ સમજવા જેવું છે. એની કાળની બહુ જરૂર છે. કાળની એ છે પણ એના કાળની હવે જરૂર છે કે એ કાળ પેલા ન રહે, કાળ પછી ન રહે, એ કાળે રહે. આત્મા છે પણ આત્મા જે ત્રિકાળ છે, ત્રણે ત્રણ કાળમાં છે, એવી રીતે એ ત્રિકાળ એનો કાળ થયો છે.
એટલા માટે આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આને ચતુષ્ટય કહીને આને ચાર સાથે કયા એમ. આ ન્યાયક એ દ્રવ્ય છે અને આ ભાવ છે, દ્રવ્ય ને ભાવ. એટલે હમણાં એક વાત લખી છે સ્પેશિયો ટાઈમની જે વાત ચાલે છે ને એમાં કે ક્ષેત્ર અને કાળ પર તો જે આ ચર્ચા થાય છે, પણ દ્રવ્ય અને ભાવની પણ વાત કરો. દ્રવ્ય એટલે ન્યાયક ને ભાવ એટલે ભાવ. ન્યાયક ભાવની કોઈ વાત કરતું નથી. કાળનું બહુ મહત્વ છે કે કયા કાળે, સમય પેલા નહીં, કયા કાળે. એમ કાળનું મહત્વ છે એટલે એનો અર્થ એ છે કે કોઈ કાળ સારો હોય ને કોઈ કાળ ખરાબ હોય એવું કઈ નથી. કે જેમ કે અમાસનો દિવસ હતો તો મહાવીર અને અમાસના દિવસે પણ નિર્વાણ થયો, કોઈ કાળ ખરાબ નથી. પણ એ સમય હતો કે નહીં, પાછો સમય વગરની સ્થિતિ નથી ને. આ વસ્તુ સ્વરૂપ એવું છે કે જેવી રીતે કોઈ વસ્તુ રહે છે તો એ સ્પેસ વિના રહેતી નથી, એવી જ રીતે વસ્તુ છે તો એ સમય વિના પણ રહેતી નથી. અને સમય અને સ્પેસ એની સાથે ઇન્ક્લુડ છે, પાછા ઇન્ક્લુડ છે, એની સાથે અંદર જોડાયેલું સ્વરૂપ છે આનું. એટલે આ સોનું અને લંકા, સોનું અને લંકા એ બે સાથે સંબંધ છે. લંકા એક ક્ષેત્ર છે, સોનું એ વસ્તુ છે. તો ચાલો પહોંચી જાવ અત્યારે લંકામાં. કે ના, એ અત્યારે નથી, એ તો લંકામાં સોનું હતું. સમયની કેટલી વેલ્યુ છે. આ સમય નો સમજ્યા હોય તો કયા સમયે, એટલે વસ્તુની પણ, એના ક્ષેત્રની પણ, એના કાળની પણ, અને એનો ભાવ કે સોનાનો ભાવ શું છે. એટલે પેલો નહીં, આ 30,000 રૂપિયા વાળો નહીં, આ ચીકણાપણું ચીકણાપણું એ એનો સ્વભાવ. તમારો ભાવનો અર્થ પેલો ભાવ ના લે. પણ એ આ જે પ્રશ્ન એટલા માટે કહ્યું કે અતિ ઉત્તમ પ્રશ્ન છે, કારણ કે અનુભૂતિના કાળે પછી આ કાળ જે છે ને, કાળની શું જરૂર, એટલે કાળના ભેદ વિલય થઈ જાય છે. આ બહુ મહત્વનું વિકલ્પથી છૂટો થયો. એ કયા ક્ષેત્રમાં, એટલે અનુભૂતિ થાય. હવે માનો કે સવાર છે ને, સવાર અત્યારે સવાર છે, અનુભૂતિ 8 વાગે થાય છે, તો 8 વાગે સમય તો છે કે 8 વાગ્યા છે, 8 વાગ્યાનો સમય છે, 8 વાગ્યાનો સમય છે. અને આ ગિરનારની ભૂમિ છે, આ બે. તો 8 વાગે ને ગિરનાર ક્ષેત્ર પણ છે અને સમય પણ છે. પણ જયારે અનુભૂતિ થાય છે ત્યારે કયા ક્ષેત્રમાં છું અને કેટલા વાગ્યા છે એ કઈ નથી. કારણ કે કયા ક્ષેત્રમાં કેતા એક ક્ષેત્ર અહીંનું છૂટી ગયું. અહીંયા તો જ્ઞાન પ્રદેશ પર બિરાજમાન અને ત્રિકાળી એવો અનુભવાય છે. 8 વાગ્યા વાળો નહીં, ત્રણેય કાળમાં ટકી રહેનારો અને જ્ઞાનના પ્રદેશોમાં રહેલો. જ્ઞાનની બહાર નહીં, ગિરનારમાં નથી ગયો, બહારના પ્રદેશો નથી. અને સીધી વાત છે કે આ તો લોકમાં પણ જે અનુભવ કર્યો કે ગોળ દીધો, ગોળ ચાખ્યો, હા બહુ મીઠો છે, મીઠો છે એવો જયારે અનુભવ થયો ત્યારે બિલ્ડિંગમાં હતા, પણ બિલ્ડિંગ યાદ નથી, ઘર યાદ નથી રહેતું, એના તો ધ્યાન જ નથી જતું. મીઠાશ બહુ સારી છે અને ઘડિયાળમાં 8 વાગ્યા છે, પણ કેટલા વાગ્યા કોણ જોવે છે ઘડિયાળમાં, જરૂર જ નથી. એનું પ્રયોજન ત્યાં કઈ રહેતું નથી. એટલા માટે આ વાત કે કાળની શું જરૂર છે, એટલે કાળના વિકલ્પમાં પડવાની કઈ જરૂર નથી. કાળ હોય છે, ક્ષેત્ર હોય છે, એના વિકલ્પો બી લઈને પ્રાપ્ત થઈ જાય. તો એક સમયમાં એક જ કામ કરે છે. સમજાવો ને, બહુ સમજવા જેવો પ્રશ્ન છે ને. એટલા માટે કારણ કે આ સંબંધી ગડમસલ મોટા મોટા વિદ્વાનોને થાય છે. મોટા મોટા વિદ્વાનોને આ સંબંધી ગડમસલ છે. જે પ્રશ્ન પૂછ્યો છે ને એટલો એનો થોડો ખુલાસો હજી કરી દઉં, કારણ કે આ સમજવા જેવું છે.
આ સહજ સ્થિતિ આખું શ્રીનાગમનો સારામાં આવી ગયો. એક પ્રશ્ન કે સમ્યક દ્રષ્ટિની છઠ્ઠા 6 મહિને એકવાર આત્માની અનુભૂતિ થાય છે, તો તું ઘડિયાળ લઈને બેસતા હશે કે 6 મહિનાની કેટલી વાર છે, લાવો હવે આત્મામાં લીન થઈ જા. કે મુનિરાજ ને અંતર્મૂર્તિ આત્માની અનુભૂતિ ઘડિયાળ લઈને બેસતા હશે? 6 મહિનાની અંદર તો થઈ જ જાય. ન થાય તો સમ્યક દર્શન ન રહે. અંદરની નિર્વિકલ્પ અનુભૂતિ 6 મહિને એકવાર થાય. અને જો એવું થઈ જાય ક્યારેક કે 15 દિવસની અંદર થવા લાગે તો પછી 5મા ગુણસ્થાનમાં આવી ગયા, ગુણસ્થાનમાં આરોહણ થયું. અને એવી સ્થિતિ આવે કે હવે અંતર્મુહૂર્તે વિધિન 48 મિનિટમાં થઈ જાય છે, તો હવે સાધુની દશામાં આવ્યા. એટલે સાધુ એને જ કહેવાય જે અંતર્મુહૂર્તે આત્માના ધ્યાનમાં લીન થાય. એના પેલા સાધુ નથી. નોર્મલ એટલે દીક્ષા નહીં લીધી હોય તો નહીં થાય. એટલે ચારિત્ર પાળતા હોય પણ દીક્ષા નહીં લીધી હોય. ચારિત્ર પાળવાનો અર્થ જ ત્યાં દીક્ષા. આ દીક્ષાનો અર્થ કોઈ એવી રીતે ઓકેશન નથી. આપણે એને ઓકેશન બનાવી દીધું છે. અને એમાં એ ઓકેશનમાં પણ ખાસ કરીને સોશિયલ ઓકેશન જેવું બનાવી દીધું. એટલે એમાં પણ એવા પ્રકારનો તે બધો વ્યવહાર, આ તે બધું બેન્ડ વાજા, ઢોલ નગારા, આ તે. કોઈ વ્યક્તિ દીક્ષા લે છે, પત્ની છોકરાને છોડીને જાય છે, એમાં ઢોલ નગારા ને બેન્ડ વાજા ને આ બધું. તો એક ભાઈ તમારે સંસારમાં પ્રવેશ કર્યો તો ત્યારે ઢોલ નગારા તમારે જોઈએ, અને સંસારથી બહાર નીકળવું છે તોય ઢોલ નગારા જોઈએ. તો બે માર્ગ એક સરખા તો નથી. સંસારનો માર્ગ ને મોક્ષનો માર્ગ તો જુદો છે. અને એટલા માટે જ તે એટલે સારું એટલે જયારે છે ને તમે કે ભાઈ હવે તમે આત્માના સ્વરૂપમાં એટલા સ્થિર રહીશ ને પરિણતિ તમારી એટલી નિર્મળ થઈ. આત્મ સ્વરૂપનું ચિંતન એટલું ચાલતું હતું. એ ચિંતનમાં એવા સ્થિર રહ્યા કે તમારા કપડા હતા, એ કપડા કાલના કપડા આજે પહેરી લીધા, મેલા કપડા પહેરી લીધા, ઇસ્ત્રી વગરના પહેરી લીધા. તો એ આત્મ સ્વરૂપની સ્થિરતાના બળ પર આ દશા એવી આવી. હજી એવી દશા આવી કે હવે પહેરવાના જ નજર નથી, પહેર્યા કે નથી પહેર્યા. એટલે આવી રીતે જયારે એ નજર જ ન જાય ને એવા વિકલ્પ જ ન ઉઠે કે લાવવા અને ઢાંકવું, તો એવી અંદરની આત્માની નિર્મળતા પ્રગટે એને મુનિ દશા કહી દીધી. પછી એ કોઈ એમાં તમે દીક્ષાનો વરઘોડો કાઢે એવું નથી. ત્યાં અંદરથી જ એટલો નિર્મળ થતો ગયો કે બહારમાં આવે લગર વગર થઈ જતો હતો. અને લગર વગરમાં એક દિવસ એવો આવ્યો કે કપડા નતા રહ્યા. પછી ભાવ અહીંયા ઘર છોડી દીધો, બસ મુહૂર્ત થઈ મુહૂર્ત હોય એ જે વખતે એ છોડ્યું ને એ શુભ મુહૂર્ત. એની પહેલાના બધા અશુભ અને કાળ હતા, કાળ ચોકડિયા હતા. મુસ્લિમ દર્શન માં ખાસ વાત છે કે મુહૂર્ત નથી. લગ્ન વગન કરે છે, વગર મુહૂર્ત ને લગ્ન કરે છે. બે વસ્તુમાં ફરક છે. એટલે કોઈ કાળ ને પર્ટિક્યુલર કાળનું બધી જગ્યાએ મહત્વ છે. એમાં પણ ખાસ કરીને એવી રીતે કે મોહરમ છે, બધે અંદર તો એક સરખું છે. મોહરમ છે, અહીંયા દિવાળી છે, કઈ ને કઈ કાળનું તો એ મહત્વ આપ્યું જ છે. અંદર તો મળે છે. મોહરમ હોય એમાં હિન્દુ છે ને દિવાળી એમાં મુસલમાન છે. કે મોહરમ છે ને મોહરમમાં પણ રામ તો છે જ તે પાછા, અને દિવાળી એમાં અલી તો છે જ તે પાછા. મુસલમાન દિવાળીમાં છે અને મોહરમમાં હિન્દુ છે, બધું ભેગું જ છે. એમાં કઈ દિવાળી એના ઓર્ડર દીવા અને અલી દિવાળી અલી લીખે છે. ભેદ કરે છે ને મોહરમ. ગુરુદેવ કેતા દિવાળી ની વાત કરતા આ વખતે દિવાળી ઉપર આપણે એક શિબિર રાખી છે.
એટલે દિવાળીના આગલા વીકમાં જે અહીંયા આવશે ને ત્યારે તો 4 કલાક દિવાળી ઉપર 17 તારીખે. દી નો અર્થ છે દી એટલે પર્યાય, કે જે પર્યાય અનાદિકાળથી પર તરફ જતી હતી એને પોતાના સ્વભાવ તરફ વાળી, એનું નામ દિવાળી. અને જયારે એ દિવાળી ત્યારે આમ પર્યાય જયારે સ્વભાવમાં પ્રગટી ને અંદર ગઈ ત્યારે અનાદિથી ક્યારેય નહીં પ્રગટતું હતું એવું કઈક નવું પ્રગટ્યું ને એનું નામ નૂતન વર્ષ, એનું નામ બેસતું વર્ષ હવેથી ચાલુ થયું. આ દિવાળી પછી બેસતું વર્ષ હોય, પ્રકાશ થઈ ગયો. એના પછી બધા કારણો છે. કોઈ ડેટ ફિક્સ નથી હોતી, આ તારીખે દીક્ષા લઈશ, કારણ કે પરિણતિ ની ખબર નથી કાલે આગલી સમયે કઈ કેવી પરિણતિ છે. અને આ જ કારણ બને છે. બીજું બધું છોડી દીધું, એ દીક્ષા થઈ ગઈ એટલે પછી એમાં અલગ અલગ દેવચેતના સેક્શન સુધા એટલે ગ્રુપ જેટલે પરિસ્થિતિ નિર્માણ થતી જાય. એટલે જૈન ધર્મ રહસ્યમાં એક એક્ઝામ્પલ લખ્યું છે કે એક વ્યક્તિ મારા વિદ્યાર્થી જેમને દીક્ષા લેવી હતી, પછી મેં એમને પૂછ્યું કે ભાઈ તમારી જ્યાં દીક્ષા લેવા માટે જૈન દીક્ષા લેશો જ્યાં જે સંઘમાં, હવે અજાણી જગ્યા છે, બધા મા સતીજીઓ બીજા બધા છે તમારાથી સિનિયર બધા અજાણ્યા, તો પછી ફાવે ન ફાવે વિચાર કર્યો છે કે નહીં બધો? તો કે હું 3 મહિના એકવાર સંઘમાં રહી આવી છું ને બધા સાથે મન મળી ગયું છે ને ચિંતા નથી, કે બધું સારું છે, બધા લોકો સારા, બધા માતાજી સારા છે અને 3 મહિના રહી આવી. એટલે ત્યાં બરાબર બિલકુલ રાગ બાગ બધો એવો ફિટ કરી બેઠી પછી બધી તૈયારી કરી નાખી છે, બધા સાથે મળી ગયું છે મન કે. એટલે હવે આ છોડે તો એક જગ્યાએ રાગને જોડીને અહીંનો રાગ નથી છૂટતો. કહેવાનો અર્થ કે જયારે રાગ છૂટ્યો એ દશા જયારે છે પ્રગટ થાય છે ને એ અનુભવની જ વાત છે, આ બધી અનુભવની વાત છે. નથી લાવો એટલા માટે તો કીધું, એના કરતા તમે એને સાધુપણું ન કહો, કારણ કે સાધુનું આ લક્ષણ નથી. સાધુ રાગમાં નથી જોડાતા. આ તો પેલે ગોઠવણ કરી નાખી કે મન મળે છે કે નહીં, અને 3 જગ્યાએ ફરી આવ્યા હતા, 3 સંઘમાં મન નતું લાગ્યું. આ તો એવું જેવું છે કે છોકરીને છોકરો સાથે પરણાવવાની 3 જગ્યાએ જોયા નથી મળ્યું બરાબર, કે ચલો 4થી જગ્યાએ લાગી ગયું, પરણાવી દો. એ તે કે રાગ છે એ દ્વેષ કરતા વધારે ખતરનાક છે, એટલા માટે ભગવાનને વિતરાગી કયા છે, કારણ કે રાગ ખતરનાક હતો ને એટલે ભગવાનને વિત દ્વેષી ન ગયા. આ માર્ગ એવો છે ને, કારણ કે વિત રાગ જે છે ને રાગ થી ધર્મ નથી થતો. એટલે હું તો બધા વિદ્યાર્થીઓને કહું છું કે હજી ધ્યાન રાખજો, આ રાગ જે છે ને એ દ્વેષ કરતા વધારે ખતરનાક છે. કારણ કે દ્વેષ તો સાક્ષાત તમને ખબર પડશે કે આ ખરેખર છોડવા જેવો, પણ રાગ તો હશે, કારણ કે રાગના કારણે એમ થાય કે દ્વેષ હશે તો ધર્મ નહીં થાય, રાગ છે તો ધર્મ થશે. રાગથી ધર્મ, રાગથી ધર્મ નથી થતો, વિતરાગતાથી ધર્મ છે. શરૂઆત છે. એટલે સંઘમાં પણ રહે ને એ કહેવાનો અર્થ કે આવી રીતે પહેલેથી તે રાગના વિષયો પડેલા છે. હવે ખબર છે કે આવતીકાલે દીક્ષા લેવાની, એટલે 2 દિવસ પહેલા દીક્ષા લેવાની હતી, તો કે હવે તો પછી ત્યાં કેશલોસ જ કરવાનો છે. હવે કેશલોસ કરવાનો છે, વાળ તો છે નહીં, તો ચલો આજે અમે બ્યુટી પાર્લર છે એમ 2 દિવસ બધું કરાવી, 2 કલાક કરીને બ્યુટી પાર્લર કરાવ્યું છે પાછું, અને પોતાના કારણ કે ક્રીમ સેન્ટરમાં જમવાનું રાખ્યું છે. અને આવું થાય, એવું થાય એટલા માટે કારણ કે અંદરની પરિણતિમાં જ્યાં સુધી પલટો ન આવ્યો હોય ને
ત્યાં સુધી આવી વૃત્તિઓ ઉઠ્યા વગર ન રહે. અને હવે જે નહીં કરે ને એ સંયમ નથી, હવે એ બધું જે કરશે એ દમન છે. કારણ કે પરિણતિમાં પલટો આવ્યો હોય આની તો જે છે ને અનુભૂતિ પેલા જે છે ને આ મુનિ ધર્મ અંગીકાર કર્યા પેલા એ આત્માની પરિણતિ એટલી નિર્મળ નિર્મળ નિર્મળ, એટલે કૃપાળુદેવ જેમ કે છે ને કે અલ્પ હાથી થઈ જાય એનું હસવું ઘટી જાય, અલ્પ પાછી થાય એનું બોલવું ઘટી જાય, અલ્પ પરિચય થાય એનો પરિચય કરવાનું ઘટી જાય. એના કારણો છે. અલ્પ આવકારી અલ્પ આવકાર આપતો થાય એ પણ ઘટી જાય. બહુ વધારે બધી જગ્યાએ ફસાય નહીં. આવજો ને પધારજો ને અમારે ત્યાં આવજો ને પધારજો ને, વધારે એને ક્યાંય એવો રસ નથી રહે. આ એની પેલાના લક્ષણો છે. આ તો ગ્રહસ્થ માટે કહ્યું છે, મુનિની વાત તો હવે મન કશાય એટલે બે અનિવાર્ય લક્ષણ છે, એક વૈરાગ્ય અને બીજું ઉદાસીનતા. રાગીઓને એમ લાગશે આ શું મોઢું લટકાવીને બેઠા છે એમ. ઉદાસપણું સંસાર પ્રતિ એનો અર્થ બહુ ઊંધો લીધો છે. ઉતનો ઉત પ્લસ આસીન એ ઉદાસીન છે, અને ઉત એટલે ઉપર અને આસીન એટલે બિરાજમાન. ઊંચા આસન પર જે બિરાજમાન છે, ઊંચું આસન એટલે રાગ ને દ્વેષના ભાવ નીચા આસન છે, વિતરાગતા ઊંચું આસન છે. એવો વિતરાગ ભાવે જે બેઠેલો છે તે ઉદાસીન છે. આપડે ઉદાસીન એટલે બસ મોઢું લટકાવ્યું. આ ઉદાસીન નો ભાવ છે. ઉદાસીન નો અર્થ કેવો ઊંધો લઈ રહ્યો છે. ઉદ આસીન આ સંધિ જોડતા એનો મૂળ અર્થ જ થાય છે ઉદાસીન. અને પેલો જે છે ઉદાસીન ન કહેવાય, એને નિરાશ કહેવાય. એ ડિપ્રેશનમાં છે. એ ડિપ્રેશનમાં અને ઉદાસીનતામાં ફરક છે. અને એમાં બહુ મોટો ફરક એ છે કે જે ડિપ્રેશનમાં છે એને ક્યાંય મન લાગતું નથી, અને જે ઉદાસીન છે એને આત્મા સિવાય ક્યાંય મન લાગતું નથી. આટલો મોટો ડિફરન્સ ચેન્જ થઈ ગયો. સમજાવે તો સમજાવે છે. સ્ત્રી પર્યાયમાં આવું થઈ શકે? આટલો પુરુષાર્થ ઉપડે? અમે તો સ્ત્રી છીએ અને અમે તો આ જે બધી ફરિયાદ હવે નહીં પણ હજી તો અણસમજણ જ છે. હા, શરીરની શક્તિ ને શરીરની જે રચના છે ને એ પ્રકારે કોઈને કોઈ રીતે એમાં શિથિલતા પરિણામોની હોય. એટલે અમુક લેવલ સુધી પહોંચી શકે, પણ એ અમુક લેવલ પછી ન પહોંચે. એટલા માટે જે નગ્નતા પુરુષ માટે જે કહી, પણ સ્ત્રી માટે નગ્નતા એ ન કહી. સ્ત્રીના શરીરના અંગોપાંગની રચના એમાં અષ્ટપાહુડના સૂત્રપાહુડમાં આના પર ખુલાસો કર્યો છે. વાંચ્યું છે એવી રીતે સ્ત્રીઓને માસિક ધર્મ છે, પછી સ્ત્રીઓને એવી રીતે એના અંદર બધા અલગ અલગ એના બીજા ઘણા બધા કારણો બધું 9 દ્વારમાં એના અંદર જે પરિણામોની ખાસ કરીને તો એ છે કે એ જે 7મા નરકને જવા યોગ્ય એના પરિણામ થતા નથી, એટલા સ્ટ્રોંગ નથી હોતા એના પરિણામ. પણ આત્માની ઓળખાણ માટે કોઈ બાધક નથી. નપુંસક ને થાય છે જયારે નરકમાં, પણ જે ચારિત્ર પાળવા માટે એક મર્યાદા આવી જશે. મર્યાદા આવે છે ત્યાં. એટલે સાહસ અંદર
છોકરો અને છોકરી બંને જો પ્રેમ કરતા હોય તો છોકરો પહેલા પ્રપોઝ કરે છે, છોકરી નહીં. કારણ કે છોકરી પાસે એ સાહસ નથી ના સાંભળવાનું. છોકરા પાસે છે, ભલે ના પાસે પાડશે એટલે પેલા કરી દે. સાહસ જોઈએ. નકારનું પણ સાહસ નથી, ના સાંભળવી પડે તો કેવું. નોર્મલમાં પણ આવ્યું. અને એવી રીતે છે કે સ્ત્રી સમ્યક દર્શન પામે છે, પુરુષ નથી પામતા. પુરુષ પણ સમ્યક દર્શન પામે, સ્ત્રી પણ પામે, પણ જે સ્ત્રી પુરુષ હૃદયી હોય તો સમ્યક દર્શન પામે, અને જે પુરુષ સ્ત્રી હૃદયી હોય તો ન પામે. કઠોર નો દ્રઢ ને મક્કમ. હજી થોડું નથી ગમતું, કારણ કે એવું થવું હજી નથી ગમતું. એટલે મેં આ શબ્દ કોઈને કહ્યો તો કઠોર થઈ જાવ. કઠોર નહીં કહો, ધર્મી થઈ જાવ, વિતરાગી થઈ જાવ. કઠોરમાં તો પરિવારજનો સાથે કઠોર ક્યાં? કઠોર નો ભાવ એ છે કે તમને એની અસર ન થાય. તમને એના પરાણે ન થાય. અંદરના શત્રુ પ્રતિ કઠોર. આમાં પણ પરાણે ન થાય. અંદરની પરિણતિ એટલી નિર્મળ થઈ અને પોતાની સત્તાની જે જાગૃતિ રહી, પોતાની સત્તાની જાગૃતિ રહી કે હું સત્તા સ્વરૂપ છું. જેવી રીતે કોઈ એક્સિડન્ટ થયું તો એક્સિડન્ટ થતા છે એટલું હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે, આકુળતા થઈ. સરકાળામાં કહ્યું આતમ કો હિત હે સુખ સો સુખ આકુલતા બિન કહીએ, આકુલતા શિવ માહિન તાપે શિવ મગ લાગ્યો ચહીએ. સુખની વ્યાખ્યા જ આ કહી. સુખ કોને કહ્યું? આકુળતા રહી, જેમાં આકુળતા નથી, નિરાકુળતા. અને જ્યાં બે ઓપ્શન હોય છે, બે પ્રકારની પોસિબિલિટી હોય, ત્યાં આકુળતા થવાની સંભાવના છે. જ્યાં આપણી દ્રષ્ટિમાં એક્સિડન્ટ થયું, હવે પરિવારજન છે, બચશે નહીં બચે, બચશે નહીં બચે, બચશે નહીં બચે, બે ચાન્સ છે. અને આમાં આવા આકુળતા 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 આવી. હવે એક જ કાર્ય ઉપર જ્યાં દ્રષ્ટિ રહી ને, એટલે કે આ બચશે કેવું વિકલ્પ, નહીં બચે, બચશે નહીં બચે. અને એક સરખી જે છે હું જાણનાર 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 જાણનાર, એમાં બીજું કોઈ દ્વંદ નથી કે હું જાણનાર કે કરનાર. એમ નહીં, માત્ર જાણનાર જાણનાર જાણનાર. એવી જે સહજ ધારા વહે છે, એ ધારાના કારણે જ્ઞાનીને એમ જાણ્યું ને માન્યું કે આ ચૈતન્ય જાણનાર 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 ને અનંત કાળ સુધી આ જ કામ, બીજું કોઈ નહીં. એટલા માટે હવે આકુળતા નથી થતી કે શું થશે, કારણ કે બીજું કઈ થતું જ નથી, એક જ કામ ચાલે, જાણનાર. અને આને ભાવથી તમે સમજો ને તો તમને આનું સમજાશે. ભાવથી એટલે કે બસ આ કઠોર થઈને, પરિવારજનોમાં ન વહી જઈને, કુટુંબીજનો એટલા માટે જ ગઈકાલનો પત્ર આના ઉપર લીધો ખાસ, કુટુંબીજનોમાં જ તે ખાસ. એ કોમળતા એની અધ્યાત્મ માટે બહુ ખતરનાક છે. રાગ ઉત્પન્ન કરે છે, તીવ્ર રાગ.
નાયક અને રાગની મસ્ત ટોપિક મજા આવી. જ્યાં સુધી મજા આવે છે ને ત્યાં સુધી આનંદ નથી. કે મજામાં મનનું નિમિત્ત હોય છે. જ્યાં સુધી મન વચ્ચે છે ને ત્યાં સુધી આનંદ નથી. હું તો જ્ઞાનાનંદ સ્વભાવી છું એમ કીધું છે, પણ હું જ્ઞાન ને મજા વાળો નથી, કારણ કે મજામાં તો મનનું નિમિત્ત. આપણે કહેતા હોય લોકોને બરાબર જ કે કેમ છો, કે મજામાં. મજામાં એટલે હું બસ જે અહીંયા જ અટક્યા છે. અને એ કેવા પૂછતું છે મજામાં, કેમ છો મજામાં, પછી બધા દુઃખ કંઈક બહાર કાઢશું મજામાં કઈ નહીં. એટલે આ પણ જે છે ને મજામાં પણ દુઃખ છે, અંદર જ ભરેલું છે. કપટ અને માયારૂપ સંસારની વચ્ચે જ રહી રહ્યા છીએ, અને એનો સ્વભાવ છે. એ કઈ વિપરીત નથી કરતું, સંસારનું આવું જ સ્વરૂપ છે. सर मैं बहुत लोगों को देखता हूँ, बहुत लोग जाते हैं सत्संग में वगैरह, लेकिन बर्तन में अभी तक उतना क्यों नहीं आता? अनादिकाल का संस्कार है, चेंजेस जैसा माया क्यों नहीं? किसके सत्संग में जाते हैं? बोला तो ऐसे सत्संग बोला तो अपना वो सत्संग नहीं, वही अपने ज्ञानी के सत्संग में जाते हैं, आत्मज्ञानी के, आत्मज्ञानी के सत्संग में जाते हैं. अरे आत्मज्ञानी नहीं, केवल ज्ञानी के संग में भी गया, मगर ऐसा ही वापिस आया. अब तो क्या प्रश्न ही नहीं रहा. क्या मतलब संस्कार अपने दृढ़ है पूर्व से. 608 608 માં જેવું નંબર લાગે એવું બધે નતું ન બદલે, સીધી વાત છે. કેમ બદલે? 608 દિવસ જે મોક્ષ જાય છે 6 મહિના 8 મહિના, એનો જેનો એમાં નંબર લાગે એ બદલે, એ સમય દર્શન પામે. 608 સુધી 6 મહિના 6 મહિના 8 સમય હવે કદી પણ મોક્ષ ન થાય. કોણ ના તો હવે નથી બોલું. એને કરવાનું નથી, કારણ કે કઈ કાર્ય નવું નથી થતું ને. જેમ આનો મોક્ષ કોઈ દી થાય, આનો કોઈ દિવસ મોક્ષ થાય ખુરશીનો, ચિંતા ન હોય ને. એટલે એનો સ્વભાવ એવો નથી કે એનો મોક્ષ થાય. એનામાં સ્વભાવ એવો નથી. હા, બધું થાય, બધું થાય. કે જે ભવ્ય ને થાય એવું દુઃખ પણ એને થાય, પીડા વેદના બધું. પણ એ ચિંતા કરવાની જરૂર નથી, તમે ભવ્ય છો. બીજાની ચિંતા ન કરો, પોતાની. કારણ એ છે, કારણ કે એમાં તો વધારે નહીં તો જે પોતાનું રહી જશે કે હું ભવ્ય છું, અને બસ સમય બહુ અલ્પ છે અને કાર્ય કરવાનું છે જે અનાદિથી નથી થયું. અને આટલો જો તત્વનો રસ જાગે છે તો એ ક્યાં જાય છે ને પરિવર્તન. જ્યાં મૂળ તત્વ જે છે ને, તત્વ લાખો કરોડો અબજોની સંપત્તિ મળે તેમ છતાં પણ તત્વની પ્રરૂપણાની કુરબાની ન અપાય, બલિદાન ન અપાય, એમાં ખોટું ન ચાલે. અને લોભ એવી વસ્તુ છે કે જો કઈક હજી મળે છે તો કોઈને થોડા થોડા એવી રીતે આ કાળમાં એની સંભાવના વધારે છે. ભીડથી સત્ય અસત્યની ઓળખાણ નથી થતી કે ક્યાં વધારે ભીડ ભેગી થઈ છે.
ભીડ તો સર્કસમાં થઈ જાય છે અને જાદુગર પાસે થઈ જાય છે. પણ એ છે કે આ અંતરના ભાવથી આ ચૈતન્ય પરમાત્માની ચર્ચા જે છે ને એની રુચિવાળા જીવ કોઈક બિરલા હશે, ભીડવાળા નહીં હોય. એક વાત તો પાકી છે. એટલે યાદ રાખજો, શાકભાજીની દુકાન પર ભીડ હોય, ઝવેરીની દુકાન પર ભીડ ન હોય. કારણ કે એના માટે કુરબાની માંગે છે. અહંકારનો ભાવ જેનો છૂટ્યો હોય, એટલે કે જે ઠીક છે તમારા રૂપિયા ધૂળ છે, જશો નરકે, આ બધામાં અટક્યા તો વિકલ્પોની જાળમાં. આવું સાંભળવું કોને ગમે? બીજી વખતે આવું તો બદલી. પણ સત્યનો જે રુચિવાળો જીવ છે એને સમર્પણ છે. સમર્પણ આપીને કોઈ કઈ બીજા ઉપર ઉપકાર નથી કરતો, એ પોતાના ઉપર જ ઉપકાર કરે છે. પોતાનું જ ભલું થવાનું છે. બોલું કરવું તો ટકે નહીં. શિષ્ય વળી આપીને ગુરુને શું આપે? આવા શિષ્યો લાભ તો એનો જ થાય છે ને. ગુરુને શું આપે છે? ઉલટા સીધા સવાલ પૂછીને માથાનો દુખાવો આપે જ ક્યારે. બીજું કઈ આપતા નથી. એટલે જે કઈ કરો છો એમ લાગે આ પોતાના માટે જ સમર્પણ છે, કોઈ બીજા માટે નથી. પોતાની રીત છે. પ્રભુના આપણે જે કઈ મળી છે એ પ્રભુના પ્રસાદે મળી, એટલે આપણે મારી શકાય તો અમારું બરાબર છે. જે કંઈ પણ પ્રાપ્ત થયું છે તે પ્રભુના પ્રતાપે પ્રાપ્ત થયું છે. પણ પ્રભુ કેવા કોને? એ મહાવીર ભગવાન પ્રભુ, એના પ્રતાપે પ્રાપ્ત થયું કે જેમની પાસે કઈ નતું? અહીંયા તો કે છે કે આ તમારો જે પ્રભુ છે, જેને પૂર્વે જે કર્મ કરેલા હતા એ પ્રભુના પ્રતાપે થયું છે. જે કઈ પણ તમને આ 12માં સંયોગો મળ્યા અને તમને તે આ સંયોગો મળ્યા, તમારા પોતાના પરિવારના અંદર 10 જણા રહ્યા હતા, તમને એકને આ ભાવ આવ્યો, તો એ તમારા પોતાના આત્માની ભવિતવ્યતાને હોનહાર એવી છે. તમારે નજીકના કાળમાં આત્માને ઓળખવાનો હતો, એટલા માટે તમારા કાનમાં આ વાત પડવાની હતી. આમાં મહાવીર ભગવાન નથી કહેતા, કારણ કે મહાવીર ભગવાન જો એવી રીતે પ્રતાપ કરે, બીજા ઉપર ઉપકાર કરે, ભલું કરે, તો પછી બધાને મોક્ષ કે અભવ્યને અપાવી દે, કોઈ રહી શું કામ? પણ ભગવાન કહે છે કે જ્યારે 30મા વર્ષે જયારે મુનિ દીક્ષા અંગીકાર કરી હતી અમે, ત્યારે અમારું ધ્યેય એવું નતું કે 42મા વર્ષથી લઈને 72 વર્ષ 30 વર્ષ અમે સમૂહશરણમાં ઉપદેશ આપવો છે, એટલા માટે દીક્ષા નથી લીધી. પણ અમારાથી તે ભગવાન થઈ ગયા જયારે કેવળ જ્ઞાન પામ્યા 42મા વર્ષે, તો કેવળ જ્ઞાન પામીને ભગવાન થયા, પણ અમારું પણ અમારા કર્મ સામે કઈ ચાલતું નથી, અહીંયા રહેવું પડે છે હજી. તો અમે અમારા કર્મને કઈ નથી કરી શકતા, તો તમારું અમે શું કરવાના છે? અમે તો ખાલી એટલું કે જે થઈ રહ્યું છે ને જાણીએ છીએ. શાસનની સ્થાપના કરે છે એટલે બે વસ્તુ છે કે ભગવાનની વાણીમાં ભગવાન ઉપદેશ આપે છે, ભગવાન ઉપદેશ આપે છે,
પણ ઉપદેશ આપે છે એટલે ભગવાનને ઉપદેશ આપવાનો વિકલ્પ નથી કે મારે ઉપદેશ આપવો છે. એટલે એમ કહેવાય, આપણે તો એમ જ કહેશું કે ભગવાનનો આવો ઉપકાર છે કે આપણને આ તત્વનો મોક્ષનો માર્ગ બતાવ્યો છે, એવો આપણને ભાવ આવે. પણ યાદ રહે કે ભગવાનને મોક્ષનો માર્ગ ભગવાને બતાવ્યો, પણ બતાવ્યો તો પછી બધાને કેમ ન મળ્યો? તમને એકને જ મળ્યો છે, તમને જ મળ્યો છે, કારણ કે તમારી પોતાની યોગ્યતા હતી ખરેખર તો તમને મળ્યો છે. પ્રભુના પ્રતાપે કંઈ કર્યું હશે તો એ તો પ્રાપ્ત થઈ ગયો. પ્રભુના પ્રતાપે કોણે કર્યું? તમે કર્યું કે પ્રભુએ કર્યું? કઈ પ્રભુ શાસન સ્થાપે તો આપણે એમના જોડાયા. પણ શાસન સ્થાપ્યું તો પછી બધાને કેમ ન મળ્યું? કારણ કે તમારો પોતાના કર્મનો ઉદય એવો છે, બીજા કાંઈ કારણભૂત નથી. દરેક વ્યક્તિ પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા. હવે આદિનાથ ભગવાને શાસન આપી કે ઉપદેશ આપ્યો, ધર્મની વાત કહી, તો પોતાના દીકરા ભરત ચક્રવર્તી તો યુદ્ધ કરવા નીકળી ગયા હતા 60,000 વર્ષ માટે. તો દીકરાને કેવું છે ને, બેટા તો આ શું કરી રહ્યો છે? અને પાછા જંગલ પ્રાણીઓ, વાઘ ને સિંહ એ સમોસણમાં ભગવાનની વાણી સાંભળવા આવે છે, એની સાથે કોઈ સંબંધ નથી લોહીનો, અને લોહીનો સંબંધ તો યુદ્ધ કરવા જાય છે. તો એના ઉપર થોડી કૃપા કેમ ન કરી? ભાઈ રડતા હતા. ભાઈ કારણ ભગવાન છે કે છે કે જેના કર્મ જેવા હોય એને આ બધું મળે, જેના કર્મમાં ન હોય એને ન મળે. અને કર્મનો ઉદય જ્યાં સુધી ન આવ્યો હોય ત્યાં સુધી ન મળે. પછી કાળ પાછો તો પછી મળ્યું. પણ ભગવાન કોઈના માટે આ કરવાનું નથી કરતા. એ તો કહે છે કે આ તો કર્મના ઉદયથી પૂર્વે જે કર્મ બંધાણા હતા તીર્થંકરના, એ ઉદયમાં હતા કે આ વાણી નીકળી. અને ભગવાનને આટલો જ ઉપકાર કરવો તો વધારે કેમ ન કર્યો? પછી 72 વર્ષ પછી કરતો જ રહેવો તો હંમેશા માટે. કે આટલા જ કર્મ હતા કે વાણી નીકળે, પતી ગયું. એ કર્મનું કામ હતું. કર્મ ન રહ્યા, મોક્ષ થઈ ગયો. હવે કોઈ ઉપદેશ નહીં, કશું જ નહીં. આપણે જે કર્મનું સ્વરૂપ છે ને એને ભગવાનનું સ્વરૂપ માની લીધું. અને ભગવાનનું સ્વરૂપ શું? કે વિતરાગી છે અને સર્વજ્ઞ છે. આ ભગવાનનું સ્વરૂપ છે કે જે અત્યારે પણ છે, જે અનંત કાળ સુધી ટકીને રહી, એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. પણ મહિમા ભાવ આવે આપણને, જે જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત થયું કે ભગવાનના કારણે આપણને મહિમા આવે, પણ અંદરમાં એ તમને ખબર હોય આમના કારણે નહીં. પોતાના આ મુખ્ય કારણ પોતાના આત્માના ઉપાદાનની યોગ્યતા. મરીચી પણ હતા ને, મરીચી ત્યાં એમના દીકરાના દીકરા, ભરત ચક્રવર્તીના દીકરા, હવે પોતાના પૌત્ર છે ગ્રાન્ડસન. એ વખતે મરીચીને ભરત જેવા પિતા હતા, બાહુબલી જેવા કાકા હતા, ઋષભદેવ જેવા દાદા હતા, અને આટલો આખું ફેમિલી એન્વાયરમેન્ટ. અને ત્યારે 363 મતની સ્થાપના કરી. આમાં કોઈ થોડી આટલી કૃપા તો વર્તતી હતી, પણ પોતાનો કાળ નતો પાક્યો. અને જયારે પાક્યો ત્યારે અહીંયા પાક્યો. જયારે સિંહ હતા, આકાશમાંથી મુનિ આવીને ઉપદેશ આપે છે કે હે સિંહ, તું 10મા ભવે તીર્થંકર થવાનો છે, અને આ કાર્ય તારા માટે શોભા નથી આપતું, કારણ કે આ બધા તો ઔદયિક ભાવ છે, તું પારિણામિક ભાવ છે, તું આત્મા છે. તરત જ ત્યારે સમ્યક દર્શન પામે છે. એટલે સિંહની અવસ્થામાં આત્માને ઓળખ્યો, અને ત્યાં મારુતિની મનુષ્યની અવસ્થામાં આત્માને ઓળખ્યો, ઉલટી મતની સ્થાપના કરી. આ બધી કાળ લબ્ધી, જીવની જેવી હોનહાર હોય ને એવું થાય. આ પ્રકૃતિનું આવું સ્વરૂપ અદભુત છે. આપણી મહેનત કઈ? આપણે મહેનત કોને કહેવાય? કે જે કર્મના ફળમાં જે મળ્યું, આ કર્મના ફળમાં મળ્યું છે એમ સ્વીકાર કરો ને હું એનો જાણનાર છું, આનું નામ મહેનત. અને એના ફળમાં શાંતિ છે, આ પુરુષાર્થ. અરે હકીકત આ જ છે પાછી. લેવાનું હાલત પૂજા કરે છે. એટલે એક ભાઈ ગઈકાલે તે એમને ઘણા વખતથી એમના ભાઈ સાથે ઝઘડો ચાલે છે, કોર્ટમાં કેસ ચાલે છે. કારણ કે એમના પિતા જે છે એમની પાસે 3 મકાન હતા, 3 ફ્લેટ. એમાંથી 2 ફ્લેટ એના ભાઈને આપ્યા અને 1 ફ્લેટ આને આપ્યો. તો કે ભાઈને 2 કેમ આપ્યા? એમાં અડધો ભાગ મારો, અને મારો ફ્લેટ તો આમે નાનો છે ને એનો બધું ચાલતું હતું. અને ગયા અઠવાડિયે એમના ઘરે દીકરાનો જન્મ થયો. એટલે પછી મેં એમને કાલે મળ્યા ત્યારે વાત કરી કે આ તમારો જે દીકરો જન્મ્યો છે
એ કેટલા કોર્ટ કેસ કરવા ગયો, આનો માલિક બની ગયો ને અત્યારથી. આ કોર્ટ કેસ થી નથી મળતું, આ પુણ્ય થી મળે છે. આ તમે આખી જિંદગી તમે કમાણી કરો અને આ કોર્ટ કેસ કરો, તમે માનો ફ્લેટ મળે, અને વગર કઈ કરે મળી ગયો, વગર કઈ કઈ મળે. આજ જવાના છે, બસ હવે કેસ પાછો, હવે નથી કરવું. એ ગુરુવાર છે, કાલે સારો વાર છે. મેં કહ્યું ના, હજી બ્રહ્મા જો બુધવાર હોય તો બુધવારે ભલે જાય, બુધવાર હોય તો બુધવારે જવાય. એવું નથી સારો દિવસ, જયારે તમારો ભાવ આવી ગયો કે ના આ કામ નહીં હવે ત્યારે જવું જોઈએ. આવા ભાવમાં તો ત્યારે જયારે ભાવ આવે ત્યારે જવું જોઈએ. પાછું ક્યારે શું ભાવ આવે. એટલે મેં કહ્યું તમારા ભાવ તો આ બહુ ઉત્તમ આવ્યા છે, આમ તેમ. મેં કહ્યું બસ હવે તો કર્મ ઉપર જ છે ને, હવે કોઈ રસ નથી ને. ના ના, હવે રસ નથી બિલકુલ, હવે તો નથી જ રસ. મેં કહું આવો ભાવ તમને અત્યારે આટલો ભાવ આવ્યો છે ને, આજે બુધવાર છે, ગઈકાલે બુધવાર હતો ને, આજે બુધવાર છે. કીધું બુધવાર એટલે બેવડાય, તમારો એક ફ્લેટના 2 ફ્લેટ થશે, જાઓ. એ થશે? મેં પતી ગયો. એ કઈક થશે કે આવી રીતે? મેં કીધું પતી ગયું, હજી તો રોજ છે. તમે કહો કે બુધવાર બેવડાય નહીં. આજે જાઓ સમજી લીધા કે નથી. મેં કહું ગુરુવાર ખોટો છે તો પછી બુધવાર બેવડાતો હોય તો. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોયે સર્વસા